ભગવાનને પ્રસન્ન કરવાની જગ્યા વ્રજ નથી. ભગવાન પ્રસન્ન થાય પછી વ્રજ આપે છે. એટલી વાર્તામાં એ પ્રસંગ આવે છે ને કે એક શેઠજી ખૂબ ધનિક અને એને ત્યાં એક ચાકર અને એને નિષ્કંચનતા, અને એ ચાકરને કાયમ એક વાર એમ થાય કે થોડીક સગવડતા થાય તો એકવાર વ્રજયાત્રા કરીને આવું. અને એવી ભાવના શેઠજીને પણ ખરી, પણ શેઠજીને સમય નહીં. અને એકવાર બધા જઈ રહ્યા હતા ત્યારે એમને એમ થયું કે હું તો નથી જઈ શકતો, અમારા ચાકરને વ્રજ જવાની બહુ ઈચ્છા છે. તો એને બોલાવ્યો કે અહીંયા આવો, તારે વ્રજ જવું છે ને? અરે હા શેઠજી, ઘણા દિવસની ઈચ્છા છે. અચ્છા તું જા, બધી સુવિધા, બધું ધન, બધી વ્યવસ્થા મારી અને કરે વ્રજયાત્રા થ્રુ, પણ એમાંથી જે પુણ્ય મળે એ બધું મારું. કે તું વ્રજથી આવે એટલે સીધો બ્રાહ્મણ ઉભો હશે ને સંકલ્પ કરાવીને મારા નામે બધું પુણ્ય કરી દેવા, બધું તારું વ્રજયાત્રાનું ફળ મારા નામે. પેલો કે કોઈ પણ બહાને વ્રજ જવા મળે છે? હા શેઠજી, બધું ફળ તમારું. અને ખૂબ થોડું ધન આપ્યું, આ દાન પુણ્ય વ્રત આ બધું કરજે, લઈને નીકળ્યો. તો પ્રસન્ન થતા થતા જન્મોનો એનો એક મનોરથ કે એક બાર વ્રજયાત્રા કરવા મળે અને બધા કુંડોમાં જાય, બધે સ્નાન કરે, જે બધે દાન વ્રત સંયમ બધું નિયમ આદિ મંત્ર જાપ બધું જ કરે, પણ વ્રજનો આનંદ લે. ગિરિરાજજીને દૂધ ચડાવે, યમુનાજીના પાન કરે, મહાપ્રભુજીને બેઠકજીમાં દંડવત કરે, અને આમ વિચાર કરતા કરતા પરિક્રમા કરીને પાછો આવ્યો. અને શેઠજીએ બ્રાહ્મણ દરવાજે તૈયાર રાખેલો. શેઠજી અંદર તો આવવા દો, એ બધું પછી પહેલા સંકલ્પ કર, જે પુણ્ય ભેગું કર્યું મને આપી દે. અને કહ્યું હા ચલો સંકલ્પ કરું છું. બ્રાહ્મણે સંકલ્પ કરાવ્યો, જે દાન પુણ્ય જપ વ્રત કર્યા એ બધું પુણ્ય હું શેઠજીના નામે આપું છું. શેઠજી તો ખુશ થઈ ગયા. પછી યાદ આવ્યું, પુણ્ય તો દાન વ્રત બધું આપ્યું, પણ આ ગિરિરાજજીને દૂધ ચડાયું એનું શું? યમુનાજીના પાન કર્યા એનું શું? ચંદ્ર સરોવર પર સ્નાન કર્યા એનું શું? એ તો આપ. તે તો જે સત્કર્મો વ્રજમાં કર્યા એનું પુણ્ય આપ્યું, વ્રજનું તો ફળ આપ. ત્યારે શેઠજીએ કહ્યું એ સંભવ નથી, કારણ કે વ્રજ પોતે ફળ છે, ફળનું ફળ ન આપી શકાય. કોઈક સાધન હોત, પુણ્ય હોત તો આપત, પણ મારા અનંત જન્મોના પુણ્યના ફળ રૂપે મને દૂધ ચડાવવા મળ્યું, મને પાન કરવા મળ્યા. આ તો ફળ ભોગવીને આવ્યો છું, તો ભોગવેલા ફળનું ફળ ક્યાંથી આપીશું? તો વ્રજ તો ફલ है ना. इसलिए हमारे यहाँ व्रज की महत्ता बहुत है. એટલે જ પુષ્ટિ માર્ગની વિશેષતા એ છે કે કેવલ ઠાકોરજી તમને નથી પધરાવતા, પહેલા ઘરને વ્રજ બનાવીએ, તમને વ્રજવાસી બનાવીએ, અને પછી તમને ઠાકોરજી પધરાવીને આપીએ છીએ. ભગવાન આપનારા તો ઘણા ગુરુ છે, વ્રજ ભક્તોનો ભાવ આપનારા એક જ છે, અને એ છે શ્રી મહાપ્રભુજી. આપણને વ્રજવાસી વ્रजभक्त बनाकर और फिर प्रभु की सेवा देते हैं. सेवा रीत प्रीत व्रजजन की जनहित जग प्रगटाई, प्रगट भय मार्ग रीत दिखाई. ऐसी रीत और प्रीत और कौन दे सकता है? तो हमको रीत भी व्रजवासियों की और प्रीत भी व्रज भक्तों की दी है. तो एवी व्रजनी गाथा જે ગઈકાલે ચંદ્ર સરોવર પર આપણે આરતીના ભાવ કર્યા, નીચે જે અમારા યુવાનોએ વ્રજ બનાવ્યું છે, હજી જેણે ઝાંખી ન કરી હોય ખાસ કરજો. B2માં આખું વ્રજના જુદા જુદા સ્થળોની ભાવના કરી છે, અને એટલું સુંદર. અમારા બાળકો ત્યાં ઊભા રહે છે પાછા. કોઈ જાઓ તો પૂછજો આ કયું સ્થળ છે, તો તમને સમજાવશે ખરા. કઈ કઈ લીલા છે એ પણ તમને કહેશે. એટલા સુંદર બેઠા ગિરિરાજજી, સાંકડી ખોર, ચંદ્ર સરોવર પર કાલે આરતી કરી. આ પરાસોલી છે, એનું નામ છે પરાસોલી. પરમ રાસસ્થલી વહી હે પરાસોલી, એનું સંક્ષિપ્ત નામ પરાસોલી. ચંદ્ર સરોવર એમ કહેવાય કે રાસ સમયે ચંદ્રમાનો ઉદય અહીંયાથી થયો હતો. હે ને? ત્યાં જ્યારે ભગવાન અપીતા રાત્રિ શરદોત ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગ માયા મુપાશ્રિતા. वो जो चंद्रमा का उदय हुआ, અને એમ કહેવાય છે કે ચંદ્रमा કેવો છે? કકુબહ કરૈર મુખમ प्राच्या, मतलब जैसे किसी ने प्रिया ने अपने प्रियतम का मुख केसर से मंडित कर दिया हो, ऐसा चंद्रमा उदय हुआ. भागवत में तो आप वर्णन देखो, बड़ी गूढ़ गहनतम चर्चाएं हमारे आचार्यों ने की है. तो ये चंद्रमा आ चंद्र सरोवर माथी प्रगट थयो हतो. आ परम रासस्थली છે કે જ્યાં મહારાસની આ સ્થલી છે.
પ્રભુએ જ્યારે લઘુરાસ કર્યો, અંતર ધ્યાન થયા અને ફરી તાસામ આવિર્ભૂત શૌરી સ્વયમાન મુખાંબુજઃ પીતાંબર ધરસ્ત્રગવી સાક્ષાન મન્મથ મન્મથ. એ કામદેવને મથનારા પરમાત્મા પીતાંબરધારી પ્રભુ જ્યારે મહારાસ માટે પ્રગટ થયા ત્યારે આ ચંદ્ર સરોવર પર મહારાસ થયો છે. લીલાસ્થલી તો અનેક છે, અનેક પ્રકારની લીલાઓ છે, પણ થોડીક જે વ્રજયાત્રાનો ભાવ કરીએ છીએ તો જ્યારે આપણે ચંદ્ર સરોવર પર જઈએ ત્યારે સ્નાનપાન આચમન કર્યા, ત્યાં બેઠકજી મહાપ્રભુજીના, ગુસાઈજીના, ગિરધરજીના અને ગોકુલનાથજીના આ 4 બેઠકજી છે. મુખ્ય રૂપે પ્રધાન રૂપે મહાપ્રભુજી ત્યાં બિરાજ્યા છે. ભાગવતજીનું પારાયણ કર્યું છે, ત્યાં વંદન કરીએ. ગુસાઈજીના વિરહના બેઠકજી છે. ભાગવતજીનું તો પારાયણ કર્યું, પણ આ સ્થળ એ છે જ્યારે કૃષ્ણદાસ અધિકારીએ 6 માસનો વિયોગ ગુસાઈજી પ્રભુ ચરણને કરાવ્યો. અલૌકિક લીલા છે. લીલાત્મક ભાવ પ્રકાશમાં એમ લખ્યું છે, સંયોગનો તો અનુભવ છે, હવે વિપ્રયોગનો અનુભવ કરાવવો છે. નિમિત્ત બનાવ્યા કૃષ્ણદાસ અધિકારી લલિતાજીને અને અહીંયા ચંદ્રાવલીજીને સંયોગની સાથે હવે વિપ્રયોગનો અનુભવ કરાવવો છે. ત્યાં સુધી રસ અધૂરો છે. શૃંગાર રસ રૂપ પરમાત્મા છે. શૃંગાર કલ્પદ્રુમમ અને શૃંગાર રસ દ્વિદલાત્મક છે. ચણો હોય ને એની 2 ફાંક હોય, એને દ્વિદલ કહેવાય, સંયોગ અને વિપ્રયોગ એમ. એટલે સંયોગનો અનુભવ તો કર્યો ગુસાઈજીએ, હવે વિપ્રયોગનો અનુભવ કરાવવો છે. નિમિત્ત કર્યા કૃષ્ણદાસ અધિકારીને, દ્વાર રોક્યા, કહ્યું કે હવે સેવાનો અધિકાર તો પુરુષોત્તમજીનો છે અને એટલે આપ નહીં આવી શકો. અને ગુસાઈજી સીધા ત્યાંથી ચંદ્ર સરોવર પર આવીને બિરાજ્યા. વિપ્રયોગ કર્યો છે 6 માસ સુધી. ત્યાં શ્રીનાથજીના મંદિરમાં એક બારી હતી, એમાંથી શ્રીનાથજી બાવા મુખારવિંદના દર્શન એમને આપતા. ગુસાઈજી પ્રભુચરણ દર્શન ત્યાંથી કરતા. કૃષ્ણદાસ અધિકારીને ખબર પડી મારે તો વિપ્રયોગ કરાવવાનો છે, એ બારી પણ બંધ કરાવી દીધી. અહીંયા ગુસાઈજીને જે વિપ્રયોગ થયો છે અને રોજ અહીંયા કહેવાય છે કે શ્રીનાથજી જે ગિરિરાજજી પર બિરાજતા એમની માળાજી ચંદ્ર સરોવર પર સિદ્ધ થતી. એટલે કે શ્રીનાથજીનું ફૂલ ઘર ચંદ્ર સરોવર પર હતું. એટલે માલા આજે પણ નાથદ્વારમાં બોલાય છે ને, માલા બોલે એ કેમ? કારણ કે ત્યારે ત્યાં થતું, એટલે માલા બોલતા ને પછી માલા પધરાવતા. અને માલાજીમાં સ્વયં શ્રી ગુસાઈજી પ્રભુચરણ વિજ્ઞપ્તિ લખતા, એક પત્ર લખતા. 9 વિજ્ઞપ્તિઓ છે ગુસાઈજીની, અદ્ભુત છે. પોતે પોતાના વિરહને અભિવ્યક્ત કરતા અને માલાજીમાં છુપાવીને મોકલતા. અને જ્યારે માલાજી ત્યાં પધારતા અને મુખિયાજી માલાજી ધરાવતા શ્રીનાથજી બાવાને રાજભોગમાં અનવસર થતો, અને જ્યારે અનવસર થાય ત્યારે શ્રીનાથજી બાવા માલા વડી કરે, એમાંથી પત્ર કાઢે, પોતાના આંખમાં આંસુ અને એમાં જે અંજન ગુસાઈજીએ લગાવ્યું હોય એને પોતાને સલાકાથી એ અંજનથી શ્લોકો લખે. અંબુ દસ સ્વભાવ એમ સમય વારી મુંચતી તથાપી ચાતક ખિન્ન રટત્યેવ ન સંશય. પ્રભુ ક્યારે કૃપા થશે? એક ચાતકની જેમ પ્રતીક્ષા કરી રહ્યો છું. ભરોસો હોય છે ચાતકને, ખબર છે કે મારે તો સ્વાતિબિંદુ જ પીવાનું છે, છતાંય આખો વર્ષ પ્રતીક્ષા કરતો રહે. પ્રભુ આપ કૃપા કરશો એ ભરોસો છે, પણ ચાતકની જેમ વિરહ મારો જતો નથી. અને શ્રીનાથજી બાવા જ્યારે કોઈ ન હોય ત્યારે માલાજીમાંથી એ પત્ર કાઢે અને વાંચે, એ શ્લોક વાંચે. શ્રીનાથજીનું હૃદય ભરાઈ આવે ગુસાઈજીના શ્લોક વાંચી. એટલે પોતે જે બીડું આરોગ્ય આવે શ્રીનાથજી બાવા, એના પાનની પીકથી સલાકામાં બીડું ખોલે અને પાનના પત્રમાં એનો ઉત્તર લખે. આજે પણ તમે જોજો, રાજભોગ આરતી વલ્લભકુલ કરે ને એટલે મુખિયાજી માલા બીડા લઈને આવે અને માલાજી ધરાવે ને બીડું હાથમાં આપે. તો ત્યારે જ્યારે માલા બીડું આપવા મુખિયાજી ગુસાઈજી પાસે જાય અને ગુસાઈજી પ્રતીક્ષા કરતા હોય ક્યારે શ્રીનાથજી બાવાનો ઉત્તર આવશે, પ્રત્યુત્તર આવશે, અને ત્યારે માલાજી ધરાવે ને બીડું આપે અને બધા જતા રહે, ત્યારે શ્રીનાથજી બાવાનું એ બીડુંમાં ગુસાઈજી ખોલે અને પાનના પત્રમાં એ ઉત્તર લખ્યો હોય, પોતે જે એક ભાવ અભિવ્યક્ત કર્યો હોય, સામેથી આશ્વાસન આવ્યું હોય, અને જળમાં બોડી અને બીડું ગુસાઈજી આરોગી જતા. એ આ વિપ્રયોગના બેઠકજી શ્રી ગુસાઈજીના ચંદ્ર સરોવર પર 6 માસ સુધી ગુસાઈજી અહીંયા નિવાસ કર્યો છે. ત્યાં આપણે ધોતી ઉપરણા ધરીએ, દંડવત કરીએ. શ્રી ગોકુલનાથજીએ આ જ સ્થળ પર ભાગવતજીનું પારાયણ કરી સર્વોત્તમ સ્તોત્ર પર ટીકા લખી છે. શ્રી ગિરધરજીનું સ્થાન છે. આ ચંદ્ર સરોવર એ જ સ્થાન છે જ્યાં સુરદાસજીએ છેલ્લો સમય પરાસોલી પર, કહા હે સુરદાસ? ગુસાઈજીએ પૂછ્યું, કહ્યું કે પરાસોલી પધારે. સમજી ગયા ગુસાઈજી, અહીંયા અનવસર કરાવી પધાર્યા અને સુરદાસજી છેલ્લો સમય ધ્યાન યુગલ સ્વરૂપની લીલામાં છે. ગુસાઈજી પધાર્યા, અનેક વૈષ્ણવ પધાર્યા. કહ્યું
चित्त की वृत्ति कहाँ है सूरदास, खंजन नैन रूप रस माते। ठाकुर जी के नेत्रों में वह दृष्टि, सूरदास जी की अद्भुत चर्चाएं हैं। कुमनदास परमार अंत समय कैसा हो, અંતિમ ઘડી કેવી હોય છે ભક્તોની. એટલે હું ઘણી વાર કહું ને, વ્યક્તિ બનીને જન્મીએ છે, વૈષ્ણવ બનીને જીવીશું, વ્રજભક્ત બનીને જઈશું. છેલ્લી અંતિમ ધ્યાન આપણું તો એ યુગલ સ્વરૂપની લીલામાં હશે. પ્રશ્ન કર્યો એ સમય ચતુર્બદાસ આદિએ, અરે આટલા પદો, 1.25 લાખ પદો સુરદાસજીએ રચ્યા, મહાપ્રભુજીનું એકેય પદ ન રચ્યું. ઠાકોરજીના તો આટલા રચ્યા. સુરદાસજીએ કહ્યું, ન્યારો દેખતો તો ન્યારો ગાતો, ભેદ જોયા હોત તો ભેદ કરીને લખત. મેં તો હંમેશા શ્રી વલ્લભના જ પદ ગાયા છે, નામ ઠાકોરજીનું ધર્યું છે. સૂર કહા કહે દ્વિવિધ આંધ્રો, અને એ જે આશ્રયનું પદ આપણે ગાઈએ છે, એ આશ્રયનું દ્રઢ ચરણન કેરો ભરોસો, એ કીર્તન સુરદાસજી અહીંયા ગાયું છે. દ્રઢ ચરણન કેરો ભરોસો, દ્રઢ ચરણન કે. મહાપ્રભુજીનું ધ્યાન કરી કહ્યું, મારા આ પદ જે ગાશે એને મારા 1.25 લાખ પદોનું ફળ પ્રાપ્ત થશે. શ્રી વલ્લભ નખચંદ્ર છટાવીન, સબ જગમાં જ અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કે. દ્રઢ ચરણન કેરો ભરોસો. અને આ સ્થળે વિસ્તાર નથી કરતો, આ પદ બી બહુ અદ્ભુત છે. એટલે હું કહું ને, આશ્રયનું પદ એ સત્સંગને પૂરું કરવા માટે નથી, પૂર્ણ કરવા માટે છે. કારણ કે આશ્રય સિદ્ધ ન થાય ત્યાં સુધી સત્સંગ અધૂરો જ છે. એટલે જ આપણે ત્યાં ભાગવતજીની અંતિમ લીલા કહી તો કે આશ્રય લીલા, સત્સંગમાં છેલ્લું પદ કહ્યું તો કે આશ્રયનું પદ. કારણ સત્સંગનું પરમ ફલ એ ભગવદ આશ્રય છે. એટલે આ પદ આપણું એક વિશિષ્ટ પદ છે કે દરેક સત્સંગના અંતમાં સત્સંગની પૂર્ણાહુતિ, પૂર્ણતા, ત્યાં સુધી સત્સંગ અધૂરો કહેવાય જ્યાં સુધી આશ્રયનું પદ ન ગવાય. આ અદ્ભુત ભાવ આપણે ત્યાં. અને આના તો એક પંક્તિના કેટલા અર્થઘટનો છે. અત્યારે ચર્ચા કરવું તો ઘણા સમય જતો રહે, પણ અહીંયા આશ્રયનું પદ આ સુરદાસજીએ આ સ્થળ પર ગાયું છે. એવી આ દિવ્યતમ સ્થલી છે. આ ચંદ્ર સરોવરમાં મહારાસ ઠાકોરજીનો થયો. દ્વે ગોપી બીચ બીચ માધો. અને જ્યારે મહારાસનું દાન ઠાકોરજીએ કર્યું છે, ત્યારે બે ગોપીઓની મધ્યમાં ઠાકોરજી ગોઠવાયા છે. અને રાસ વિલાસ ગહે કર પલ્લવ, રાસ વિલાસ ગહે કર પલ્લવ, એક એક ભુજા ગ્રીવા મેલી, દ્વે ગોપી બીચ બીચ માધવ, નિર્તત સંગ સહે. गोकुल चंद्रमा जी का स्वरूप धारण करके द्वे गोपियों के मध्य में कभी कंठ पर हस्त रखते हैं, कभी कटी पर किंकणियों के स्वर हो रहे हैं, कभी चरण उठा रहे हैं. अनेक प्रकार से भाव भंगिनाएं करते हुए प्रभु महाराज कर रहे हैं. टूट परी मोती ने की माला, ढूंढत फिरत सकल काला, विगलित कुसुम माल कच विलुलित, निरख हसे गिरिवर धारी, रास विलास गए कर पल, एक एक भुजा ग्रीवा मेली, ग्रीवा मेली, ग्रीवा मेली. बोलिए रास बिहारी लाल की जय. चंद्र सरोवर की इस लीलाओं को वंदन कर प्रवेश करते हैं श्रीमद् भागवत में. ગઈકાલે શ્રીમદ્ ભાગવતના પ્રથમ સ્કંદને આપણે વિરામ આપ્યો. અધિકાર લીલા છે. બીજો સ્કંદ છે સાધન લીલા. જેનો જેવો અધિકાર એવી સાધનમાં રુચિ.
કોઈને ફૂલઘરની સેવા ગમે, કોઈને ભંડારની સેવા ગમે, કોઈને વસ્ત્રની સેવા ગમે. કોઈ પૂછે આમાં સેવા કઈ સૌથી મોટી સેવા? સેવા જ મોટી કહેવાય. કઈ એ પૂછાય જ નહીં. સેવા પોતાના રૂપમાં જ પૂર્ણ છે, સિરમોર છે. જેનો જેવો અધિકાર, જેની જેવી આસક્તિ, એવી સેવામાં અભિરુચિ પ્રગટ થાય. સાધન આસક્તિ, અધિકાર અનુસાર આસક્તિ પ્રગટ થાય છે. 10 અધ્યાયમાં દ્વિતીય સ્કંદનું વર્ણન કર્યું છે. અહીંયા તત્વધ્યાનમ, ઋતુપ્રસાદ અને મનન પ્રકરણ સુખદેવજી બોલવાનો પ્રારંભ કરે છે. જ્યારે આવા પ્રશ્નો કર્યા કે જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું, જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું જોઈએ? ચિંતા છે આ મૃત્યુ ન બગડી જાય. ભાગવતનું પરમ ફળ શું છે? ભાગવતે શું કહ્યું? અંતે નારાયણ સ્મૃતિ. અંતિમ ઘડીએ ભગવાન યાદ આવી જાય એ ભાગવતનું પરમ ફળ છે. કારણ કે જ્યાં સુધી દેહ ચાલે છે ને દેહ પર આપણું કંટ્રોલ છે ત્યાં સુધી તો આપણે પ્રયાસ કરતા રહીએ, પણ અંતિમ ઘડીની કોને ખબર છે? પણ અંતિમ સમયમાં પણ ભગવાનની સુધી રહે એ ભાગવતનો પ્રભાવ. એટલે જ કાલે હું કહેતો હતો ને, જીવન સુધરશે કે નહીં મને ખબર નથી તમારું, પણ મૃત્યુ તમારું ભાગવત ક્યારે બગડવા નહીં દે એની મને ખાતરી છે. જે ભાગવતમાં બેઠો છે ભગવાન એની અંતિમ ઘડીને સુધારી લે છે. અહીંયા સુંદર પ્રશ્ન, વરિયાનેશ તે પ્રશ્ન, શ્રેષ્ઠ પ્રશ્ન કિયા હે મહારાજ આપને. અદ્ભુત ચર્ચા કરી છે. તસ્માત ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ, શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્ય. અભયની ઈચ્છા રાખવા વાળાએ ભગવાનનું કીર્તન સ્મરણ કરવું જોઈએ. કારણ કે એકમાત્ર ભગવાન એવો છે જે તમને અભય આપી શકે એમ છે. દુનિયાનો માણસ સહાય આપી શકે, અભય ના આપી શકે. કોઈ ગમે તેટલો સમર્થ વ્યક્તિ હોય તમને એમ કહે છે કે હું મદદે આવીશ, પણ તારું દુઃખ દૂર કરી દેશે એવું કોઈ ન કહી શકે. એ તો કેવલ ભગવાન કહી શકે છે. અભયના દાતા ભગવાન છે. અને એટલા માટે જ્યારે ભગવાનના શરણે જઈએ, ભાગવતના 5 ફળમાંનું એક ફળ છે અભયતા. અને અભય અનેક પ્રકારના છે. નાના નાનાથી લઈને શિરમોર ભય, જેને મૃત્યુનો ભય કહીએ છીએ. ભક્તને એક જ ભય હોય છે. જો જે મહાપ્રભુજીના સેવક છે ને એને એક જ ભય છે. અને કયો ભય છે? મારી લૌકિક ગતિ તો નહીં થઈ જાય. જે નવરત્નનો મૂળ પાયો છે, ચિંતા કાપી નકાર્યા નિવેદિતાત્મ ભી કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્તો ન કરી શતી લૌકિકીમ ચ ગતિ. ડર શું લાગ્યો? મારી કંઈક લૌકિક ગતિ તો નહીં થઈ જાય. ઘણીવાર છે ને લૌકિક લોકોની સહાય, લૌકિક લોકોની મદદ, લૌકિક લોકોનો પ્રેમ આપણને સંસારમાં ભરોસો પેદા કરી દે છે. અને જ્યારે લૌકિકતામાં ભરોસો આવશે ને તો પછી અભય બનવું બહુ અઘરું થઈ જશે. એટલે ભગવાન છે ને ભક્તોનો સંસાર પરથી ભરોસો જ ઉઠાવી દે છે. ઘણીવાર વિપરીત સંજોગો થાય તમારા ઘરમાં પણ. જો તમને બધા સાથ આપનારા હોય ભક્તિમાં, ધર્મમાં, તો એમ મારું ઠાકોરજીની કૃપા છે બધા મદદે છે. અને કોઈ તમારું માનતું ન હોય, કોઈનો મનમેળ ન હોય, તો એમ માનવું હું સંસારની આસક્તિ છોડી ન શકત. ભગવાને સામેવાળાના હૃદયમાંથી જ મારા માટે પ્રેમ લઈ લીધો. એટલે ભગવાને મારી સંસાર આસક્તિ પોતે જ સમાપ્ત કરી દીધી. સારું થયું કોઈનો પ્રેમ નથી, નહીં તો ક્યાંક મારું મન સંસારમાં જતું રહે. વૈષ્ણવ તો દરેકમાં સારા રસ્તા શોધે. સંજોગો સારા થશે એની કોઈ ખાતરી નથી. સમજ સારી થઈ ગઈ ને તો બધેથી રસ્તા મળી જશે. ભાગવત કામ કરે છે, તમારી સમજને ઉત્તમ કરી દે છે. અહીંયા કહ્યું ભગવાન અભયના દાતા છે. અનેક પ્રકારના પ્રશ્નો કર્યા છે. સૃષ્ટિ વિષયક પ્રશ્ન કર્યો, સૃષ્ટિ સર્જન કઈ રીતે થાય છે? તો ભગવાનની નાભીમાંથી, કમળમાંથી બ્રહ્માજી, અનેક પ્રકારની સૃષ્ટિના સર્જનની કથા છે. અત્યારે શીઘ્રતાથી આગળ જઈએ. ભગવાનના નાભીમાંથી, કમળમાંથી બ્રહ્માજી, અને બ્રહ્માજી વિચાર કરે કે હું આવ્યો ક્યાંથી? ચારે બાજુ શોધવા લાગ્યા. ચારે તરફ જલ, અને જલમાં પરપોટા હોય ને એટલે પરપોટા ફૂટે એટલે અવાજ કેવો આવે? તપ तप तप तप. ब्रह्मा जी को हुआ भगवान कह रहे तप करो. અને છેક કમળની નાળમાં ગયા, ક્યાંય અંત ન પામ્યા. તપ કરવા બિરાજી ગયા. ભગવાન પ્રસન્ન થયા. ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ બ્રહ્માજીને આપ્યો. આજે 18,000 શ્લોક છે ને એ મુખ્ય ઉપદેશ ભગવાને. ભાગવત કોને કહેવાય? ભગવતા પ્રોક્તમ ભાગવતમ. જેના આદિ વક્તા ભગવાન છે એ જ ભાગવત છે. એટલે ભાગવત મૂળ કઈ છે ભગવાને? કહી બ્રહ્માજીને 4 શ્લોકમાં.
અને વ્યાસજી એનો 18,000 શ્લોકમાં વિસ્તાર કર્યો છે. અને એટલે જ વ્યાસ જે વિસ્તાર કરે 4 શ્લોકમાં બ્રહ્મ, જીવ, જગત, માયા ચારેયની ચર્ચા સમગ્ર વેદાંતમાં ભરેલું છે. જો આ વેદાંતનો ભેદ ક્યાં છે? આ જુદા જુદા આચાર્યોના જુદા જુદા મત ક્યાંથી આવે છે? બ્રહ્મ, જીવ, જગત અને માયા આનું જે જુદું રૂપ બતાવે એ પ્રમાણેનો મત આવે. દ્વૈતાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, શુદ્ધાદ્વૈત, અદ્વૈત અનેક પ્રકારના જે મત છે ને એ શેનાથી છે? આ 4 તત્વની વ્યાખ્યા પરથી ભેદ આવે. બ્રહ્મનું શું સ્વરૂપ? બ્રહ્મમાંથી આ બધું જ પ્રગટ થાય તો બ્રહ્મમાંથી જીવ પણ પ્રગટ થયો, જગત પણ પ્રગટ થયો. જીવ અલ્પાનંદ છે, જગત નિરાનંદ છે અને પૂર્ણાનંદો હરિસ્તસ્માત, ભગવાન પૂર્ણાનંદ છે. आइए प्रथम श्लोक का गान करते हैं. अहमेवा समेवाग्रे नान्यद यत् सद सत्परम पश्चादहम यदेतच्च यो वशिष्येत सोऽस्म्यहम्. કંઈ જ નહોતું ત્યારે હું હતો, બધું જ છે તો હું જ છું, કંઈ નહીં રહે તો કેવલ હું રહીશ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઈશોપનિષદનું મંગલાચરણ છે. પૂર્ણ બ્રહ્મમાંથી પૂર્ણ જગત પ્રગટ થાય છે, પણ ભગવાનમાં કોઈ કમી નથી આવતી, એ પૂર્ણ જ રહે છે. અને જ્યારે એટલે જ આપણે ત્યાં સર્જન અને નાશ નથી. મહાપ્રભુજીની ફિલોસોફીમાં આવિર્ભાવ અને તિરોભાવ છે. ભગવાન જ જગત રૂપે આવિર્ભૂત થાય છે અને ભગવાન જ પોતાનામાં તિરોધાન કરી લે છે. એટલે જગતને પણ સત્ય માન્યું છે. અન્ય ચર્ચાઓ કરવામાં આવી. અહીંયા ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ આપ્યો છે. આગળ 10 વિધ લીલાઓનું વર્ણન કર્યું છે. જેમાં 5 લક્ષણ હોય એને પુરાણ કહેવાય અને જેમાં 10 લક્ષણ હોય એને મહાપુરાણ કહેવાય. સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મન્વંતરાણી ચ વંશાનું ચરિતમ ચેતી પુરાણમ પંચલક્ષણમ. 5 લક્ષણ એમાં પુરાણ અને 10 લક્ષણો એ મહાપુરાણ. શ્રીમદ ભાગવતમાં 10 લક્ષણ છે એટલે 17 પુરાણો છે અને 18મું શ્રીમદ ભાગવત એ મહાપુરાણ છે. આ ફરક છે. આ 10 લક્ષણો 10 વિધ લીલાઓનું વર્ણન કર્યું. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મન્વંતરેશાનું કથા નિરોધો મુક્તિરાશ્રય. સર્ગ લીલાથી આશ્રય લીલા સુધી આમ 10 વિધ લીલાઓનું વર્ણન છે. ભગવાનની મુખ્ય 10 લીલાઓ છે. શ્રી કૃષ્ણમ પરમાનંદમ દશલીલાયુતમ સદા સર્વભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ પરમ નુમ. શ્રી મહાપ્રભુજી કારિકા લખે છે. ભગવાન કેવા છે? 10 લીલાયુક્ત. અને આ 10 લીલાઓનું વર્ણન આપણે 3જા સ્કંદથી લઈ 12મા સ્કંદ સુધી કરીશું. દ્વિતીય સ્કંદને વિરામ આપું. એક એક તત્વને આગળ જોતા જોતા 10મા સ્કંદ સુધી જઈશું. आइए प्रवेश करिए तृतीय स्कंद में. श्री भागवत भगवान की जय. सर्जनम सर्ग सर्ग લીલા 33 અધ્યાયમાં વર્ણન છે. આ જે કાંઈ પણ સર્જન દેખાય છે ને એ ભગવાન દ્વારા સર્જિત છે. આપણને એમ લાગે આ સુખી કેમ, આ દુખી કેમ, આમ કેમ, આમ કેમ, આ ભૂખ્યો કેમ. આ અભાવો છે ને માણસે જ પેદા કર્યા છે. ભગવાન તો એટલું અન્ન પકવે જ છે દુનિયામાં કે બધાના પેટ ભરાય. આ માણસ ભાવ ટકાવવા માટે ભૂખ્યા સુધી અન્ન પહોંચવા નથી દેતો. બાકી કોઈ ભૂખ્યો ન શું, એટલું રોજ અન્ન ઉગે છે પૃથ્વી ઉપર. માણસની અવ્યવસ્થા છે અને આપણે આરોપ ભગવાન પર મૂકીએ છીએ. ક્યાંક ને ક્યાંક માણસની જ અવ્યવસ્થાને કારણે અડધા ભૂખ્યા સૂવે છે અને અડધાને ત્યાં બગડે છે. અને એટલે આ જે સર્ગ લીલા છે, વિવિધ પ્રકારનું સર્જન ભગવાને જ કર્યું છે અને ભગવાનના સર્જનમાં વૈવિધ્ય છે, વિરોધ નથી. એકબીજાથી કોઈ જુદો હોઈ શકે છે. આ વૈવિધ્ય ભગવાનનું જ સર્જન છે. બધા એક જ સરખું માને, બધા એક જ સરખું ગમે, બધાને એક જ સરખું ભાવે, આ સંભવ નથી દુનિયામાં. ઘરના 5 લોકોની ચોઈસ જુદી હોય તો આખી દુનિયા એક સરખું ક્યાં વિચારવાનું? વૈવિધ્ય ભગવાનનું સર્જન છે અને વિવિધતાને સ્વીકારશો તો જ જીવનમાં આનંદ આવશે. નહીં તો આખી જિંદગી ઘરમાં જ પતિને એમ થાય પત્નીને સુધારી દઉં, પત્નીને એમ થાય પતિને સુધારી દઉં અને એકબીજાને સુધારવામાં કોઈ સુધરી શકતું નથી. જુદાપણાનો સ્વીકાર, મારાથી કંઈક જુદા છે એનો સ્વીકાર જ પ્રસન્નતાને લાવી શકે છે. અને એટલે તમારાથી કોઈ જુદું વિચારે છે,
મોડર્નતા કોને કહેવાય? આપણે કેવું અમે આધુનિક છીએ, અમે તો બહુ મોડર્ન. મોડર્ન એને કહેવાય કે જે નાનામાં નાના ઘરના બાળકના પણ વિચારોને સન્માન આપી શકે, પોતાનાથી જુદું વિચારનો પણ સન્માનિત કરી શકે અને સાંભળી શકે. આપણે તો બીજાનું જુદો વિચાર સાંભળવાય તૈયાર નથી હોતા, અને એટલા માટે જ ક્લેશ છે. બધા એકબીજાને પોતાના જેવા બનાવવાની મહેનત કરે છે. સર્ગલીલા અદ્ભુત કથા છે. વિદુરજી દુર્યોધનને સમજાવવા માટે ગયા. એમને થાય કે યુદ્ધ ટાળી દઉં, અને દુર્યોધને અપમાન કર્યું વિદુરનું. અને વિદુરજીએ પોતાનું ધનુષ મૂક્યું દરવાજે અને ચાલ્યા મહેલ છોડીને. અને આપણા ઘરમાંથી કોઈ ભગવદી ભગવાનનું ભજન કરનારો જો નારાજ થઈને નીકળે તો આપણા ઘરનું આખું પુણ્ય લઈને નીકળી જાય છે. અને એટલે કદાચ કોઈનું સન્માન ન કરી શકો તો વાંધો નહીં, કોઈનું અપમાન આપણા ઘરના આંગણે નહીં કરવું. આ એક અપશુકન માનવામાં આવે છે. કોઈ પણ વૈષ્ણવ, કોઈ પણ બ્રાહ્મણ, કોઈ પણ ભગવદીએ કોઈનું અપમાન કરીને આપણા ઘરેથી નહીં કરવું. વિદુરજી નથી ગયા, માનો આ કૌરવોનું પુણ્ય ભેગું લઈ જાય. કહેવાય છે કે મહેલ છોડીને નદીના કિનારે કુટિયા બાંધીને રહે છે. ભગવાનને એમ થયું કે આ ભાઈઓ લડે ઠીક નથી, લાવ હું દૂત બનીને જાઉં અને મનાવું દુર્યોધનને. ભગવાને છેક સુધી ઉપાય કર્યા કે મહાભારતનું યુદ્ધ ન થાય. છેક સુધી ઉપાય કર્યા, અનેક પ્રકારથી સમજાવવાની કોશિશ કરી છે. પણ જેની બુદ્ધિ બગડી હોય ને એ ભગવાન અને ગુરુનું ન માને. અહીંયા ભગવાન આવી રહ્યા છે સમજાવવા માટે. નગરમાં સમાચાર મળ્યા, બધા નગરની બહાર આવીને સ્વાગત કરવા ઉભા રહી ગયા, પુષ્પની વર્ષા કરવા લાગ્યા, દ્વારકાધીશનો જયઘોષ કરવા લાગ્યા, સુંદર મંગલ ધ્વનિઓ વાગવા લાગ્યા. અને પ્રભુ બધાની આગળ સ્મિત કરતા, અભિવાદન ઝીલતા ઝીલતા એમનો રથ અંદર આવી રહ્યો છે નગરમાં. વિદુરજીને સુલભાજીને સમાચાર મળ્યા, પ્રભુ પધારે છે, ચાલો ને આપણે દર્શન કરવા જઈએ. દૂર વૃક્ષની આડમાં ઉભા રહી ગયા, પ્રભુને નિહારવા લાગ્યા. પ્રભુ કેવા બધાના અભિવાદનોને ઝીલે છે. સુલભાજીએ કહ્યું વિદુરજીને, પ્રભુ આપણી સામે જુએ ને સ્મિત કરે તો કેવો આનંદ આવે. અને એટલામાં જ પ્રભુની દ્રષ્ટિ પડી, અરે કાકાજી નમસ્કાર. પ્રસન્ન થઈ ગયા સુલભાજી તો, અરે લાગે છે આજે જે માંગીએ બધું પૂરું થશે. મારા ભીતર તો બીજો મનોરથ આવ્યો, ઠાકોરજી આપણા ઘરે ભોજન કરવા પધારે તો કેવો આનંદ આવે. અરે પાગલ હો ગયો, 56 ભોગ સિદ્ધ થયા છે પ્રભુ માટે, આપણા ઘરે કોઈ પધારતા હશે? જો મનોરથો કરો ને મનમાં, તો પોતાની વ્યવસ્થા, પોતાની આર્થિક સ્થિતિ, પોતાનું સામર્થ્ય, આ બધું વિચારીને મનોરથ નહીં કરવા. ઠાકોરજીનું સામર્થ્ય વિચારીને મનોરથ કરવા. કારણ કે એને જો ગમી ગયો ને તો તમારા દિવસો ફેરવવામાં ક્ષણની વાર નહીં લાગે. અને એટલા માટે જ્યારે પણ કોઈ સારો સંકલ્પ કરો, મારાથી થોડી આવી કથા થાય, મારાથી થોડો આવો મનોરથ, આવું નેગેટિવ નહીં થવું. હું પણ ક્યારેક આવી કથા કરાવું, હું પણ ક્યારેક આવો મનોરથ કરું. ત્યારે આપણા સામર્થ્યને નહીં જોવું, ઠાકોરજીની કૃપાલુના સ્વભાવને જો, એ કેવો કૃપાળુ છે, એના સામર્થ્યને જો. પ્રભુ સર્વસમર્થ હોય, અને એનું સામર્થ્ય એને જ કહેવાય જે અસમર્થને પણ સમર્થ બનાવી શકે ને, એને જ સામર્થ્યવાન કહેવાય. દયા કરીને થોડું આપે એ કોઈ સામર્થ્ય થોડી છે, એ તો દયાવાન છે. સામર્થ્યવાન એ છે જે પોતાના જેવું સામર્થ્ય બીજાને આપી શકે, એટલો સામર્થ્યવાન બનાવી શકે. એટલે જ્યારે પણ પ્રભુ સંબંધી કોઈ સંકલ્પ કરો ને, ત્યારે પોતાની અલ્પતાનો વિચાર ન કરતા એની સામર્થ્યતાનો વિચાર કરજો. અરે મારા તો મનમાં મનોરથ આવે એટલે મેં કહી દીધું, ઠીક છે ઠીક છે. બધા ઘરે ગયા, અહીંયા ઠાકોરજીનો રથ આવ્યા દુર્યોધનના ઘરે. દુર્યોધનને સમજાવવા લાગ્યા, અરે દુર્યોધન માની જા, તને ન ગમતા હોય એવા 5 ગામ જેમાં કાંઈ ઉગતું ના હોય, કાંઈ મળતું ના હોય, કોઈ રહેતું ના હોય, એવા બંજર 5 ગામ તું પાંડવોને આપી દે. હું તને ખાતરી આપું છું, પાંડવોને હું સમજાવી દઈશ, યુદ્ધ ટળી જશે. પણ જેની મતિ બગડી હોય ભગવાનનું થોડી માને. એને કહ્યું યુદ્ધ વગર સોયની નોક ઉપર જેટલી જગ્યા હોય એટલી પણ યુદ્ધ વગર નહીં આપે. તો ભગવાને કહ્યું હવે થઈ જવા દે યુદ્ધ. ભગવાન જવા લાગ્યા. દુર્યોધન કહે પણ અરે આપના માટે ભોજનની બધી તૈયારીઓ કરી છે, ભોજન કરીને તો પધારો. 2 અવસ્થામાં ભોજન થાય, કાં તું મારો પ્રિય હોય, કાં મારે ભોજનની કમી હોય. આપણે ત્યાં અન્ન માટે બહુ જ વિશેષ ભાર આપવામાં આવે છે. મન મિલે ઇષ્ટ મિલે, મિલે ભજન રસ રીત, તાહી કે સંગ કીજીએ ખાન પાન ઓર પ્રીત. અન્નથી મન બને છે, અને એટલા માટે આપણે ત્યાં અન્ન શુદ્ધિનું દરેક ધર્મમાં બહુ જ વિશિષ્ટ મહત્વ આપણા હિન્દુ સમાજમાં આપવામાં આવ્યું છે, અન્નની પવિત્રતા. અહીંયા કહું દુર્યોધન તારું ખાઈશ તો મારી મતિ બગડશે,
જો અશ્વત્થામા અષ્ટ ચિરંજીવી માનો ચિરંજીવી, એની આવી બુદ્ધિ કેમ બગડી? તો આચાર્યોએ કહ્યું એણે દુર્યોધનનું અન્ન ખાધું છે ને એટલે એની બુદ્ધિ આવી થઈ છે. અને એટલે એક વસ્તુ યાદ રાખો, આપો બધાને, બધાને આપો. ત્યારે નહીં વિચારો તો ચાલશે, ધન હોય અન્ન હોય બધાને આપો. નહીં વિચાર્યા વગર આપશો તો ચાલશે, પણ કોઈનું લો ને તો 100 વાર વિચારજો. કોઈનું ધન લો, કોઈની મદદ લો, કોઈનું અન્ન લો, આપો ગમે તેને. કદાચ કોઈ બગાડી દેશે તોય વાંધો નથી, કદાચ કોઈ દુરુપયોગ કરી દે તોય વાંધો નથી. આપતા સમયે ભલે બહુ નહીં વિચારો તો ચાલશે, લેતી સમયે 100 વાર વિચારજો. ગમે તેનું ના લેવાય. આ એક વિવેક છે. ના પાડતા આવડવું જોઈએ. આવતું બધું સારું જેવું ન હોય. ઘણી વાર ના પાડતા શીખવું કે ના અમારે જરૂર નથી, હમણાં જરૂર નથી, યા બને ને તો લૌકિક બહાના કાઢી નાખો. પણ વિવેક છે, કોનું લેવાય, આની સમજ બહુ મહત્વની છે. એટલે બધાને હા પાડતા સારું આવડે છે, અમુક જગ્યાએ ના પાડતા શીખવી જોઈએ. કઈ જગ્યાએ ના પડાય એનો વિવેક છે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ અહીંયા, દુર્યોધને કહ્યું ભોજન તો કરીને જાઓ. મારું ભોજન તો ક્યારનું તૈયાર છે. પ્રભુ અન્નના થોડી ભૂખ્યા છે, પ્રભુ તો ભાવના ભૂખ્યા છે. અમારા પદ્મનાભદાસજીના તો છોલે આરોગતા ને, ડગલીઓ કરે, આ દાળ છે, આ ભાત છે, આ શાક છે, અને ઠાકોરજી છોલે આરોગ. ત્યારે ગિરધરજીએ 56 ભોગ કર્યો. પૂછ્યું બાબા આપને આનંદ આવ્યો? ત્યારે પથરાધીશે કહ્યું આનંદ તો આવ્યો, પર વો આનંદ નહીં આવ્યો જો પદ્મનાભદાસજી કે છોલા મેં આતો હતો. એ જે આનંદ હતો એ કંઈક જુદો જ છે. અને એટલા માટે પ્રભુ શેનાથી રાજી થાય છે, આ જ્યારે સમજાઈ જશે ને ત્યારે લૌકિક સામર્થ્યનું આકર્ષણ જતું રહેશે. આપણને ઘણીવાર સેવામાં પણ સાધનોનું આકર્ષણ, એના જેવી સોનાની વાંસળી, એના જેવી માળા, એના જેવી આ સેવાને પણ સાત્વિક રાખજો. બહુ રાજસ્થાનનું રૂપ ના પાય. હવેલીમાં તો નંદાલયમાં ઠાકોરજી બિરાજે છે, એમનો તો જેટલો વૈભવ કરાય એટલો ઓછો છે. પણ ઘણીવાર હવેલીની દેખાદેખી કરવામાં આપણું મન, કારણ કે જેટલું કિંમતી વસ્તુ થશે ને તો આપણું મન લૌકિક છે ને, પછી ઠાકોરજી કરતા વસ્તુ સાચવવામાં ધ્યાન વધારે જતું રહે. એટલે બે વસ્તુ ધ્યાન રાખો, સેવાને અઘરી ન બનાવો અને સેવાને મોંઘી ના બનાવો. કારણ કે ઘણીવાર સેવાનું સ્વરૂપ એટલું અઘરું આપણે બનાવી દઈએ છીએ ને કે ઘણાને તો આપણાથી તો નહીં જ થાય. આ બધું હોય કંઈ નહીં, ખાલી જગાડીને ભોગ ધરવાના, સ્નાન કરે, એમાં કોઈ રોકેટ સાયન્સ હોતું નથી. સેવામાં નાનકડું બાળક પણ કરી શકે એવું હોય છે, પણ આપણે એનું રૂપ એટલું અઘરું બનાવી દઈએ છીએ ને કે ભક્ત માટે અસંભવ જેવું થઈ જાય. તો અઘરું ન બનાવો અને મોંઘું ન બનાવો. ક્યાંક એવી રીતે રૂપ ન બતાવો કે એક નિષ્કંચન વૈષ્ણવને એમ થાય કે મારે ત્યાં થોડી સેવા થઈ શકે, મારે તો કોઈ વ્યવસ્થા નથી. તમે 84-252 જુઓ ને, એક ઓરડાનું ઝૂંપડું હતું, એમાં ઠાકોરજી બિરાજતા હતા. તો એવું તો આપણે નથી ને. કેવા કેવા વૈષ્ણવને ત્યાં ઠાકોરજી મહાપ્રભુજી ગુસાઈજી પધરાય. મને તો ઘણી વાર એમ થાય એ 84-252 જેવા વૈષ્ણવ આજે હવેલીના દરવાજે ઉભા રહે ને તો કોઈ અમારી પાસે આવાય ના દે. આપણા મહાપ્રભુજીને ગુસાઈજી તો દરવાજે જઈને ભેટ્યા છે એમને, ત્યારે પાયો નખાયો છે પુષ્ટિ માર્ગનો. આ 500 વર્ષ શિકારી હતો, ચોર હતો, હિંસક હતો, ક્રોધી હતો, લોભી હતો. મહાપ્રભુજી ક્યાં સ્વભાવ જોયો? જઈને ભેટ્યા છે. જે જીવ જાતિ હોય કોઈ રે તેને તત્ક્ષણ સર્વે સુખો હોય રે, જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે. તો કેવા દયાળ! બોલીએ ગુસાઈજી પરમ દયાળ કી જય. આવા દયાળ આપણા ગુરુ છે. એ ક્યારે તમારો સ્વભાવ સામર્થ્ય જોતા નથી. એ સાધારણ બાળક હોય, વડીલ હોય, કોઈ મોટો સમર્થ હોય કે અસમર્થ હોય, એમના માટે તો બધું સમાન છે. તો આ દયા, આ કરુણા છે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે, ઠાકોરજીએ કહ્યું મારું રાજભોગ તો ક્યારનો તૈયાર છે, આપણે કોણ અહીંયા ભોજન કરાવશે એની ચિંતા તું ન કરીશ. દારૂક સારથીને કહ્યું કે રથ લે લે વિદુરજી કે ઘર. વિદુરજીને સુલભાજી ત્યાં સ્નાન કરવા ગયા, અહીંયા વિદુરજી બેઠા છે ઓરડામાં અને પ્રભુના નામની માળા ફેરવી રહ્યા છે. નેત્રો જ્યારે ઘૂંટણા ભરે છે, અક્ષણવતામ ફલઈદમ ન પરમ વિદામ. બેણો ગીત મેં કહા ને, આ નેત્રોનું ફળ જ શ્યામ સુંદરના દર્શન છે. ઠાકોરજીને થયું 15 મિનિટ 20 મિનિટ આજે ભૂખ્યા રહેવાનો જ યોગ લાગે છે. ન રહેવાયું તો કહું કાકાજી આ ભોજન છે ઘરમાં? અરે આ તો અમારો મનોરથ છે. દોડતા જઈને કેળા પડ્યા હતા લઈને આવ્યા, છોલે સુલભાજી. દ્રષ્ટિ તો પ્રભુમાં જ છે. કેળું ફેંકે છાલ આવે.
પ્રભુને થયું મારે ગીતાજીમાં બોલવાનું જ છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયત, मैं आरोगता हूं तदा स्नामी प्रयतात्मनः, वो मैं खाता हूं, लाओ पहले कर लूं फिर कहूंगा। तो प्रभु आरोगवा लगे, एक बार, बे बार, 3 बार। विदुर जी की दृष्टि पड़ी, अरे सुलभा पागल हो गई हो, प्रभु को ऐसा आरोगाया जाता, ला मुझे तो छाल काढ़ी केड़ू आप्યું, प्रभुए बटकू भर्યું, કહ્યું કાકાજી છાલમાં જે મીઠાશ હતી કેળામાં નથી। એ જે ભાવ સુલભાજીનો છે એનું જે માધુર્ય હતું એ બહુ વ્યવસ્થિત કરીને આપો ને તો કદાચ મને એટલું પ્રિય નથી જેટલું ભગવત ભાવથી મળે છે। પ્રભુએ કૃપા કરી છે, પ્રભુ પોતાની કૃપાલુતાનો અનુભવ ભક્તોને। અને એક વસ્તુ યાદ રાખો, ભગવાન ક્યારે પણ તમારી પાસે એ વસ્તુ નહીં માંગે જે તમે આપી ન શકવાના હો। ક્યારે પણ ઠાકોરજી ભક્તને એની અસમર્થતાનું ભાન નથી કરાવતા। જોજો વાર્તા સાહિત્ય આદિ બધામાં જોઈ લો, ક્યારે કોઈની પાસે એ ન માંગ્યું જે એની પાસે નહોતું। વહાં કુંભનદાસના ઘરે પણ પધાર્યા ને, તો અરે સબ સખાન में होड़ लगी है, तूने कहा बनायो? अरे बेजर की रोटी टेटी को शाक दही, प्रभु आपको क्या आरोगनो है? तो बेजर की रोटी टेटी को शाक दही संदानो। अरे प्रभु ये तो घर में है। नहीं तो કુંભનદાસના ઘરમાં ક્યાં કઈ બીજી સામગ્રી હોય, સાવ નિષ્કંચન, જે ઘરમાં હતું ને એ જ માંગ્યું। પ્રભુ હંમેશા તમારા સામર્થ્યની બહાર ક્યારે પણ કોઈ અપેક્ષા નહીં રાખે, ક્યારે પણ। એટલે ક્યારે પણ મૂંઝવાવું નહીં પ્રભુ પાસે જતા કે ક્યાંક પ્રભુને આ આપવું પડશે, તો ક્યારેય નહીં। તમારા તમે અસમર્થતા અનુભવ કરો એવું ઠાકોરજી ક્યારેય નહીં કરે। આપણે તો વાર્તા સાહિત્યમાં જુઓ, બધા વૈષ્ણવ કેવા લાગે, અરે ગુસાઈજી આપે આ કેવા વૈષ્ણવને ત્યાં ઠાકોરજી પધરાવી દે, ના અપરસ ના આચાર વિચાર કાંઈ જાણતા નથી, સૂકો રોટલો ધરે છે। ગુસાઈજીને કહ્યું કે આપ આઈને સમજાવે ને। ગુસાઈજીને થયું લાવો સમજાવું। માજીને સમજાવવા ગયા, બહાર ઉટલે બેઠા હતા, પૂછ્યું બાજી કહા સમય હે, ઠાકોરજીનો શું સમય છે? હમણાં રાજભોગ ધરીને આવી છું। અને ગુસાઈજી આ જોયું, દરવાજો થોડો ખુલ્લો હતો અને બાલકૃષ્ણલાલ હાથમાં બાજરાનો રોટલો પકડી દાંતથી તોડી રહ્યા છે। આ ગુસાઈજીએ દર્શન કર્યા અને ગુસાઈજી ચાલતા થયા। જેને ત્યાં ઠાકોરજીને વાંધો ના હોય ત્યાં હું વાંધો ઉપાડનારો કોણ? પ્રભુ જે આનંદથી આરોગતા હોય, બાધનંબા હરિચ્છયા સેવા કૃતેર ગુરોર આજ્ઞા, બાધનંબા હરિચ્છયા, આજ્ઞા પ્રમાણે કરવું, પણ ઠાકોરજીને જ મજા આવતી હોય તો ગુરુને શું વાંધો હોય? અરે પ્રભુ જ્યાં આરોગી રહ્યા છે ત્યાં હું શું આચાર વિચાર સમજાવું? પ્રભુ પ્રસન્નતાથી બિરાજે છે। અહીંયા પ્રભુ એવી કૃપા કરી, નિર્ધાર થયો હવે યુદ્ધ થશે। વિદુરજીને એમ થયું કે મારે યુદ્ધ જોવું નથી, ભક્તોને ક્લેશ ગમતો નથી, ભગવાનને ક્લેશ ગમતો નથી। આ 4 વસ્તુનું પ્રભુને ધરવું નહીં ક્યારે, કડવું, કર્જનું, કઠણ અને ક્લેશનું। આ 4 વસ્તુ, આ 4 કકાર યાદ રાખવા। આ 4 પ્રભુને ન ગમે। કડવું ઠાકોરજીને બહુ ન ભાવે, એટલે મીઠી ખીર જો ભાવે લાલ કો, તો હોય મીઠી અને બુરો અધિક મિલાવે। અને હજી યશોદાજી, અરે મૈયા એ તો ફીકી ખીર હે ઓર એક મુઠ્ઠી દાલ ખાંડ। અત્યારે તો ભોગ ધરતા લોકોને ટેન્શન થઈ જાય, પછી લેશે કોણ? પણ પછીનું પછી, અત્યારનું શું? જે લેનારો છે એનું શું? જો સામગ્રી કોઈની ન લેવાય, પ્રસાદ તો ગમે તેને અપાય। આફ્રિકામાં લેનારની કોઈ કમી નથી, એટલે ધરવાવાળાએ કોઈ કંજૂસી કરવી નહીં। અહીંયા ઘણા ભૂખ્યા છે, અને એટલા માટે તકલીફ સમાજની શું છે? જેને રોજ જમવાના આમંત્રણ એને છે જેને ભૂખ જ ન લાગતી હોય, અને જેને ભૂખ છે એને કોઈ દરવાજાની અંદર ઘૂસવાય નથી દેતા। આજ તો સમાજની કરુણા છે, આજ તકલીફ છે। તો જરૂર છે જેના જીવતરની એને કોઈ જીવવા નથી દેતા, જીવે છે મોતના વાંકે એને કોઈ મરવા નથી દેતા। ધરાયેલાના મોઢામાં પરાણે કોળિયા દે છે, અને ભૂખાને કાજ વાસી ભાત પણ વધવા નથી દેતા। સુખડના ઘી થકી બળતા સબો ધનવાનના મોંઘા, અને ગરીબની લાશ પર પૂરું કફન પણ ચડવા નથી દેતા। તો જ્યાં અભાવ છે ત્યાં કોઈ આપવા નથી જતું, અને જ્યાં જરૂર નથી ત્યાં બગડે તોય મૂકી આવે છે। તો અહીંયા તમારે તો ચિંતા કરવી જ નહીં। એક વાટકી ગળ્યા દૂધમાં બીજાને પીવડાવી દેશો પ્રસાદી, એમાં પુણ્ય જ મળવાનું છે। એટલે ઘણાને વેસ્ટર્ન કન્ટ્રીમાં તો બહુ થાય, પછી કોણ લે? આ પશુ પંખીએ લઈ લેશે,
પ્રભુના તો બધા જ જીવો છે, એટલે એ ટેન્શન કરી જે લેનારો છે એની તો ચિંતા કરો, એ ભૂખ્યો રહેશે એની ચિંતા નથી. મૂળ બાબત એ છે ઠાકોરજી આરોગ્ય છે એ ભરોસો જ નથી. જેને પછીની ચિંતા થતી હોય ને એ સાબિત એ કરે છે કે આ ક્યાં લેવાનો છે. હવે આ લેવાનો નથી એ જ અવિશ્વાસ છે, તો પછી પાછળનું શું જેને આપો એને. મૂળ વાત સેવાનો ભાવ જોઈએ. તો અહીંયા જે છે તો કડવું ઠાકોરજીને કરજનું પેલા એ કર્યું એટલે હું ભલે લોન લઈને તો લોન લઈને કરું તો ખરા જ. તો આવી કથા કરવાની જરૂર નથી જેમાં કરજ કરવો પડે. કરજનું ભગવાનને ન ગમે, કઠણ વસ્તુ બહુ ન ગમે અને ક્લેશનું ન ગમે. ઠાકોરજીની સેવામાં બને તો પ્રયાસ કરજો ભગવાનના નામે કમથી કમ ઘરમાં ઝઘડો ન થવો જોઈએ, ભગવાનના નામે ક્લેશ ન થવો જોઈએ. એકલા એકલા કરી લો, જેટલું થાય એટલું કરી લો, પણ તમારા ઠાકોરજીના આંગળી ચીંધે કોઈ સામે. મહાપ્રભુજી તો ત્યાં સુધી કહે છે તમારા ઠાકોરજીને કારણે તમારા કામવાળાને પણ તકલીફ નહીં આપવી, કારણ આનંદનું અભિવ્યક્તિ એ સેવા છે. પ્રભુ તો સેવા તો આનંદ માટે છે, કોઈને શ્રમ કે તકલીફ આપવા માટે નથી. એટલે એક વિવેક જરૂર જાળવો, ભગવાનના નામે ક્લેશ ન થવો જોઈએ. પ્રભુ આનંદના દાતા છે અને એટલે જેને ક્લેશ થાય એની આંખની આગળ ભગવાનની બહુ ચર્ચા જ નહીં કરવી, પ્રભુનું નામ જ નહીં લેવું. સેવા એવી રીતે ગુપ્ત રીતે કરવી કે કોઈની આંખે ઠાકોરજીની સેવા ખૂંચે નહીં. પુષ્ટિ માર્ગનો આ વિવેક છે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ અહીંયા, વિદુરજીને એમ થયું કે મારે ભાઈઓને ઝઘડતા જોવા નથી. વિદુરજી યાત્રા કરવા નીકળી ગયા. 36 વર્ષ સુધી યાત્રા કરી, બધા જ તીર્થોમાં જાય, એના નિયમો પાળે, એના દાન વ્રત સંયમ બધું જ કરે. અહીંયા મહાભારતનું યુદ્ધ થઈ ગયું, કૌરવો હારી ગયા, યાદવા સ્થળી થઈ ગઈ, બધા યાદવોનો સંહાર થઈ ગયો, ભગવાન પણ સુધામ પધારી ગયા, પણ વિદુરજીને કોઈ સમાચાર નથી. પરિક્રમા કરતા કરતા ઉદ્ધવજી સાથે વિદુરજીનો મેળાપ થયો અને બધી જ વાત ઉદ્ધવજીએ કરી. અને જ્યાં આ વાત કરીને ભગવાન પણ જતા રહ્યા ત્યારે બહુ તાપ થયો વિદુરજીને. અરે પ્રભુના દર્શન છેલ્લે ન થાય. ભાગ્યશાળી છો વિદુરજી, લોકો અંત સમયમાં ભગવાનને યાદ કરે, ભગવાન અંત સમયમાં તમને યાદ કરતા હતા. અને મને કહ્યું છે વિદુરજી મળે તો એમને કહેજો મૈત્રી મુનિને જઈને મળે. અને ગયા છે વિદુરજી મૈત્રી. અહીંયા બાલ લીલાનું વર્ણન કર્યું છે ઉદ્ધવજી સાથે. જો આપણે કહીએ ને 11 વર્ષ ભગવાન વ્રજમાં રહ્યા, તો જે ભાગવતનું અધ્યયન કરતા હોય કે 11 વર્ષ રહ્યા ક્યાં ભાગવતમાં લખ્યું છે? 10મા સ્કંદમાં કોઈ જગ્યાએ લખ્યું નથી કે 11 વર્ષ રહ્યા. પણ અહીંયા તૃતીય સ્કંદમાં ઉદ્ધવજી ને વિદુરજીનો જ્યાં સંવાદ છે ત્યાં ગુઢારથી સબલો વસત એમ કહ્યું, 11 સમાસ તત્ર, 11 વર્ષ ભગવાન વ્રજમાં લઈને જે લીલા કરી એમ અહીંયા ઉલ્લેખ આવે છે. અહીંયા ઉદ્ધવજી ગયા છે મૈત્રેય મુનિને મળવા માટે. મૈત્રેયજીએ જ્યાં જોયું વિદુરજીને, આવો યમરાજ, આવો ધર્મરાજ, ચોંક્યા વિદુરજી. જાણી ગયા આ વિદુરજી કોઈ સાધારણ નથી, સાક્ષાત યમરાજનો અવતાર છે. માંડવ્ય મુનિના શ્રાપને કારણે દાસી પુત્ર રૂપે એમનો જન્મ થયો છે. સુંદર સંવાદ થયો મૈત્રેય મુનિ અને વિદુરજીની વચ્ચે. જાણે આપણા બધાનો પ્રશ્ન ન હોય એ પ્રશ્ન વિદુરજીએ મૈત્રેયજીને પૂછ્યો. કયો પ્રશ્ન પૂછ્યો? કે આ દુનિયામાં બધા જ લોકો સુખ માટે જ કામ કરે છે, કોઈ દુઃખ માટે કામ કરે છે? કોઈ એમ કે હું આ કામ કરું ને દુઃખી થઈ જાઉં તો મજા આવે, છેલ્લે તો મજા આવે એમ જ બોલે. કોઈ દુઃખ માટે કામ કરે છે? કોઈ વ્યક્તિ? બધા જ સુખ માટે કરે, છતાંય દુઃખ કેમ મળે છે? લક્ષ્ય તો બધાનું સુખ જ હોય છે. વિદુરજી પૂછતા બોલ્યા, સુખાય કર્માણિ કરોતિ લોકો ન તૈ સુખમ વા ન દુપારમં વા વિંદેત ભૂય તત એવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન્ન. દરેક વ્યક્તિ સુખ માટે કરે, છતાં દુઃખ કેમ આવે છે? કારણ એ જ છે જ્યાં સુખ છે ત્યાં નથી ગોતતો. સંસાર તો દુઃખ માલય જ છે, એ તો દુઃખરૂપ જ છે. સંસારમાં શોધશો તો દુઃખ સિવાય બીજું કાંઈ મળવાનું નથી. મૂળ વાત એ છે સુખ પણ આવે ને તોય માણસ શું કે હમણાં ભેગું કરી રાખો, દુઃખ આવશે ને ત્યારે કામ લાગશે. એટલે મળેલું સુખ પણ ભોગવે નહીં, દુઃખની રાહ જુએ.
પ્રતીક્ષા આપણે દુઃખની જ કરતા હોય, સુખ મેળવ્યા પછી પણ. જુઓ ને, આટલી મહેનત કરીને સુખ ભોગવવા માટે કોઈ પણ સારી વસ્તુ લાવો, કોઈ વાપરે? સારામાં સારા ટી સેટ ક્યારે વાપરો? પોતાના માટે વાપરો. કોઈ કાઢ્યા હોય તો હમણાં રહેવા દો, મહેમાન આવશે ત્યારે કાઢીશું. સારી ચાદર ક્યારે કાઢો? જેટલું ઘરમાં સારું છે તમારા માટે છે, લાવનારને જ ખબર છે કે ના અમારા માટે આ તો મહેમાન આવે તો ઇમ્પ્રેસ કરવા કામ લાગે. દુખી કેમ છીએ? આપણે પ્રસન્ન કરવા નથી માંગતા, આપણે બધાને પ્રભાવિત કરવા માંગીએ છીએ એટલે દુખી છીએ. આ બધો થાક છે ને પ્રભાવિત કરવાનો જ છે. ચા પીને જાય, કેવો ઇમ્પ્રેસ થઈને ગયો. આપણે એને રાજી થઈને ગયો એમ નથી કરવા માંગતા. કોઈને રાજી કરવા માંગતો જ નથી માણસ, બધાને પ્રભાવિત કરવા માંગે છે, ઇમ્પ્રેસ કરવા. અને પાછી તકલીફ એ સામેવાળો ઓળખતો જોઈએ આ કેટલામાં છે. ગમે તેટલું કાઢે ને ખબર છે કે કેટલા કરજો માથે છે. તમે ગમે તેટલા ઇમ્પ્રેસ કરવા જાઓ, આ દુનિયામાં કોઈને છેતરવા અઘરા છે. બધા એકબીજાનું જાણે જ છે, બોલતા નથી એટલું બસ. જો ભગવાને કેટલા મોટા આશીર્વાદ આપણને આપે છે. કયા? કે આપણે બધા એકબીજાના મનની જાણી નથી જતા. જો ભગવાન એવા આશીર્વાદ આપે, કાલથી દરેકના મનની તને ખબર પડી. કોઈની જોડે સંબંધ રહે, બધા જોડે બાજી ના પડો. આ તો ભગવાને ઘણું ઢાંકી રાખ્યું છે ને. જો આપણા પ્રસાદની ટોકરી હોય ને બાંધેલી જ હોય, ખુલ્લી ના હોય, એમ ભગવાને ઘણું બધું બાંધી રાખ્યું છે ને, સારું જ છે. ઢાંકી રાખ્યું છે, સારું જ છે. બાકી આ કોઈના રહે નહીં, બાજુમાં બેસવાના સંબંધો ન રહે. ભગવાન એવા છે, તારી ઈચ્છા બધી પૂરી થાય જાય એવા. તો આનાથી મોટો શ્રાપ કોઈ હોય? જો ભગવાન એવા આશીર્વાદ આપી દે, તારી બધી ઈચ્છા પૂરી થાય, તો કોઈ દુશ્મનની જરૂર જ ન પડે. આપણી ઈચ્છાઓ જ આપણો સર્વનાશ કરી નાખે. ઈચ્છા ઉપર કંટ્રોલ થોડી છે આપણને. આ તો પૂરી નથી થતી એટલે બચેલા છે. બાકી જો ભગવાન એવા હશે, બધી ઈચ્છા પૂરી થાય, કોઈ દુશ્મનની જરૂર જ ના પડે. બીજી, ત્રીજી, ચોથી ઈચ્છામાં તો આપણે જ આપણો સર્વનાશ કરી નાખીએ. કલાકથી વધારે ચાલે નહીં ગઈ. જો આવા આશીર્વાદ આપે, તારી બધી ઈચ્છા પૂરી થાય, કલાકમાં તો આપણે જ આપણી જાતને ખતમ કરી નાખીએ. મૂળ વાત એ છે, સુખ આવે છતાંય માણસ ભોગવતો નથી. મળેલું સુખ માણસ ક્યાં ભોગવે? આપણે ભેગું કરી શકીએ છીએ, સુખ ભોગવી નથી શકતા. ગાદલા બિછાવવામાં રાત આખી વહી ગઈ, ઊંઘવાનું રહી ગયું, સવાર થઈ ગઈ. ઘણી વાર એવું જ હોય, ભેગું જ કરે છે, ભેગું જ કરે, પછી કે હવે સૂઈએ ત્યાં તો સવાર પડી ગઈ હોય. બસ પાથરે જ રાખે, પાથરે જ રાખે. એમ ઘણાએ એટલું પાથર્યું છે કે ભોગવવાનો ટાઈમ જ નથી. એ ઘણા એટલું પથરાઈ ગયું, સચવાતું જ નથી. આપણા જ સુખ આપણા ભાર બની જાય છે. તો સુખના અનેક સ્થાનો છે. ચર્ચાઓ ઘણી બધી છે સુખ માટે, કે સુખ મળે ક્યાંથી, કઈ રીતે મળે, સુખી થવાનો ઉપાય શું. અનેક રસ્તા, ચર્ચાઓ ઘણી લાંબી થશે. કારણ કે દુઃખ જ માણસ બધે ગોતે છે ને પોતાના હાથે જ ઊભા કરે છે. સુખ તો સહજતામાં આવે છે, ભગવાનના આશીર્વાદથી મળ્યું છે એવું માનશો તો દરેક વસ્તુ સુખકારક લાગશે. અહીંયા પ્રશ્ન કર્યો છે ત્યારે સમજાવતા કહ્યું, સંસારમાં સુખ ગોતે પણ સંસારમાં છે જ નહીં, એ તો દુઃખમાલય છે. સુખસ્ય મૂલમ ધર્મ. ચાણક્ય નીતિનું સૂત્ર છે, સુખનું મૂળ ક્યાં? તો ધર્મમાં છે. અને જ્યાં છે ત્યાંથી જ મળે. આગળ પ્રશ્નો સૃષ્ટિ વિષયક પૂછ્યા છે. સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય? ભગવાનના નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજીએ મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા. આ પ્રથમ દંપતી. જેમ બાઇબલ આદિમાં આદમ અને ઈવની વાર્તા આવે ને, પ્રથમ દંપતી, એમ ભાગવતમાં પ્રથમ દંપતી મનુ અને શત્રુપા છે. જેનું મન, મનુમાંથી જ માનવ બન્યો ને, કારણ કે એને મન છે. શતરૂપ, પણ એ મનની વૃત્તિઓ 100 રૂપવાળી છે, અનેક રૂપવાળી છે. કહ્યું આજ્ઞા કરી જાઓ, મૈથુની સૃષ્ટિનો વિસ્તાર કરો. કહ્યું પણ પૃથ્વી જ નથી, એને તો હિરણ્યાક્ષ રસાતલમાં લઈ ગયો છે. પહેલા એને બ્રહ્માંડમાં પ્રસ્થાપિત કરો ને મૈથુની સૃષ્ટિનો વિસ્તાર થાય, એવા સુંદર વ્યવસ્થા થાય તો થાય. અને ત્યાં જ બોલીએ વરાહ ભગવાન કી જય. બ્રહ્માજીની નાસિકામાંથી વરાહ ભગવાનનું પ્રાગટ્ય થયું. અને નાસિકામાંથી એટલે કારણ કે પૃથ્વીને શોધવાની છે. આ આખા બ્રહ્માંડમાં સ્મેલ ક્યાંક હોય ને તો પૃથ્વી ઉપર છે. એટલે પૃથ્વીનો ગુણ ગંધ છે.
અને ગંધ નાસિકામાંથી લેવાય એટલે નાસિકામાંથી ભગવદ અવતાર થયો. શુકર રૂપે આજે પણ તમે શુકરને જોજો, આમ પૃથ્વીને સૂંઘતો સૂંઘતો જશે. વર એટલે શ્રેષ્ઠ, અહ એટલે દિવસ. શ્રેષ્ઠ દિવસ કયો? જો તમારા જીવનમાં ઘણા સારા દિવસો આવ્યા છે, અનેક સારા દિવસ જે તમને યાદે છે, પણ એમાંથી શ્રેષ્ઠ કયો કે જે દિવસે પુષ્ટાવીને ઘરે ઠાકોરજી પધાર્યા ને એ જ તમારા જીવનનો શ્રેષ્ઠ દિવસ છે. મિલે ગોપાલ સોહી દિન કો, जिस दिन प्रभु हमारे घर पधारे वही हमारे श्रेष्ठ दिन है. અહીંયા આજ્ઞા કરી, વરાહ ભગવાને માર્યો હિરણ્યાક્ષને અને પૃથ્વીને દાઢમાં પસાવી બ્રહ્માંડમાં પ્રસ્થાપિત કરી. આજ્ઞા કરી સૃષ્ટિનો વિસ્તાર કરો. 3 પુત્રી થઈને 2 પુત્ર થયા. આકુતિ, દેવહૂતિ, પ્રસૂતિ, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત, આ 2 પુત્ર થયા. દેવહૂતિના વિવાહ કરદમજી સાથે થયા, એની ચર્ચા આવી છે. અને જ્યાં વિવાહ થયા સંકલ્પ તો એ હતો કે વિવાહ કરીને પુત્ર થશે તો હું સંન્યાસ ગ્રહણ કરી લઈશ. વિવાહ કરીને જ સમાધિમાં બિરાજી ગયા. દેવહૂતિએ ખૂબ સેવા કરી, શરીર સુકાવી દીધું. જો ઘણીવાર આપણા પરિવારમાં, કુટુંબમાં, સમાજમાં આપણી પાછળ ઘસાનારા કેટલા લોકો હોય છે ઘરમાં, પણ આપણે બહાર મદદ કરનારને 100 વાર થેન્ક યુ કહી દઈએ, આભાર માની દઈએ, પણ આપણી પાછળ જેને જિંદગી ઘસી નાખી એવી પત્ની, માં, દીકરી, બહેન, એમને ક્યારે થેન્ક યુ નથી કહેતા. ભાગવત કથામાં બેઠા છો તો તમારી જીવનની સફળતા માટે જેણે પણ પોતાની જાતને ઘસી છે ને એને એકવાર આભાર ચોક્કસ માનજો. કારણ કે ક્યારેક ઘરમાં હોય એની કદર માણસ કરતો નથી. દેવહૂતિજીએ સેવામાં શરીર ઘસી નાખ્યું, જોયું નહીં કરદમજી. એમ ઘણાને આપણે જોતા નથી. કેટલા લોકો આપણી પાછળ ઘસાતા હોય છે. ક્યારેક તો વિચારજો, તમે ઓફિસમાં સફળ ત્યારે થયા જ્યારે કોઈએ ઘર સાચવ્યું હતું. તમને ઘરમાં નિશ્ચિંત કર્યા તો ત્યાં જઈને તમે સફળ થઈ શક્યા. એવા ઘણા વ્યક્તિઓ તમારા જીવનના હશે જેને તમે ક્યારે રેકગ્નાઇઝ નહીં કર્યા હોય, ક્યારે એનું આભાર દર્શન. આપણે આ તો એની ફરજ છે. તકલીફ એ છે, પતિ પરમેશ્વર છે એવું શીખવાડવામાં આવે છે સ્ત્રીને, પણ પરમેશ્વર કેવો હોવો જોઈએ એ કોઈ પુરુષને શીખવાડતું નથી. એ પુરુષને એ પણ શીખવાડો કે પરમેશ્વર કેવો હોય. પહેલા એ ભણાવો, પછી સ્ત્રીને કહો કે પતિ પરમેશ્વર હોય. તકલીફ સમાજની એ છે, એક બાજુ બધા સંસ્કારો, સમાજ, સંસ્કાર, સંસ્કૃતિ, ભણતર, બધું ધર્મ, જ્ઞાન બધું સાચું, બીજે નિશ્ચિંત. આવું તો ક્યાંથી ચાલે? બંને પલડાએ સાચવવાનું છે. પતિ પરમેશ્વર છે, પણ પરમેશ્વર કેવો હોય એ પુરુષને પણ ભણાવવાની જરૂર છે. કે જ્યાં સુધી એ નહીં શીખે ત્યાં સુધી પરમેશ્વરનો ભાવ સામે ક્યાંથી આવશે? એટલે બંને પલડા સમાજમાં સ્વસ્થ રૂપે હોય ત્યારે સમાજનું ગાડું બરાબર ચાલે. દ્રષ્ટિ પડી કરદમજીની, અરે મારા માટે આખું જીવન સુકાવી દીધું, કેવી સેવા કરી છે. જાઓ સરોવરમાં સ્નાન કરીને આવો. ઋષિનું તપબળ, પાછું નવ યૌવન પ્રાપ્ત થયું. સુંદર વિમાન તૈયાર કર્યું, વિહાર કર્યો. નવકન્યા થઈને 10મા પુત્ર રૂપે. બોલો કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. સાંખ્યમ સંખ્યાત્મકત્વાચ્યમ કપિલાદિવિરુચ્યતે. સાંખ્ય શાસ્ત્રના ઉપદેશક છે. શેશ્વર સાંખ્ય અને નિરીશ્વર સાંખ્ય 2 પ્રકારના સાંખ્ય છે. સંખ્યાઓ પ્રમાણે, પ્રકૃતિ પુરુષના ભેદ પ્રમાણે મોક્ષ કેમ મળે એનો પ્રકાર આખો છે. માતા દેવહૂતિએ જોયું. સિદ્ધપુર ગામ આજે પણ છે ને, બિંદુ સરોવર છે. એવું તપ કરદમજીએ કર્યું કે ભગવાનની આંખમાંથી બિંદુ પડ્યા અશ્રુના, એટલે સરોવરનું નામ પડ્યું બિંદુ સરોવર. માતાએ જોયું કે મારા પર કૃપા કરવા માટે ભગવાન આવ્યા છે. આવી છે પુત્ર પાસે. પુત્ર ભાવે નહીં, ભગવાન ભાવે. અનેક પ્રકારના પ્રશ્નો કર્યા. સાધુ પુરુષ કેવા હોય? તિતિક્ષવ કારુણિક સુહૃદ સર્વદેહિનામ અજાત શત્રુવ શાંત સાધ સાધુ ભૂષણ. સાધુ કેવો હોય? સહન કરે સાધુ છે. વૈષ્ણવના લક્ષણ આપણે ત્યાં તો કેટલા પ્રકારના લક્ષણો વૈષ્ણવના. સ્વયં ભગવાને ભગવદ્ ગીતામાં યો ભક્ત સમે પ્રિય, યો ભક્ત સમે પ્રિય એમ પ્રકારથી, કેટલા પ્રકારથી કેવો ભક્ત મને ગમે એ બધી ચર્ચા કરી છે ભગવાને. ભક્ત ભગવાનને પ્રિય છે નો ડાઉટ, પણ ભક્ત હોય કેવો એ તો ભક્તને સમજાવો. યસ્માનનો દુજતે લોકો લોકાનનો દુજતે છે, હર્ષામ હર્ષ વયો દ્વેગઈ યુક્તો સચ મે પ્રિય. કેવો ભક્ત હોય? એસો ભક્ત મોહી ભાવે. આપણે ત્યાં તો અનેક પ્રકારના પદ સાહિત્યમાં પણ કહ્યા છે, પણ અત્યારે ચર્ચામાં આપણે પડતા નથી. આગળ ભક્તિના લક્ષણ પૂછ્યા છે. કેવી ભક્તિનું સ્વરૂપ શું છે? તામસ ભક્ત, રાજસ, સાત્વિક અને નિર્ગુણ. તામસ ભક્ત કોણ?
રાવણ કંસ વેર ભાવે ભગવાનને ભજે ને, ભાગવતે તો એને પણ ભક્ત કહ્યા છે. કારણ કે વેર તો વેર, મન તો ભગવાનમાં લગાડ્યું ને. પ્રેમ ના આવતો હોય ને તો ઝઘડો કરો, પણ મન ભગવાનમાં લગાડો, અને એવો ઝઘડો કરો કે એના સિવાય બીજું કોઈ યાદ જ ના આવે. કંસ અને રાવણે એવું વેર બાંધ્યું કે ભગવાનમય બની ગયા. આ તો કહું તારા પર તો કૃપા થઈ ગઈ, તારું મન તો મારામાં ઉદ્ધાર કરી દીધો ભગવાને. એક વસ્તુ યાદ રાખો, આપણે ત્યાં ભગવાન ક્યારે પણ કોઈને મારી નરકમાં નાખતા નથી. બીજી જગ્યાએ તો હેવન ને હેલ હોય, આપણે ત્યાં તો શું કહીએ, કૃષ્ણએ કંસનો ઉદ્ધાર કર્યો, રામે રાવણનો ઉદ્ધાર કર્યો. એટલે ભગવાન ધીમે રહીને માથું હાથ પર વહાલ કરે કે વધ કરે, ભક્તનો તો ઉદ્ધાર જ થાય છે. અહીંયા આ તામસ રાજસ કોણ છે? જે કોઈને કોઈ કામનાથી ભગવાનને ભજે. મને આ મળે, મને આ મળે, મને આ મળે. કામના છે ને, માણસ છે તો બહુ સહજ છે, હું એને કંઈ બહુ ખોટું નથી માનતો, પણ એ ઉત્તમ અવસ્થા નથી. સકામતા છે ને માણસની વૃત્તિમાં છે. કારણ કે કર્મ ફળ જેમ નિષ્કામ કર્મ બહુ અઘરા છે, એમ કર્મ ફળની આશા વગર કર્મ બહુ અઘરું છે. પણ ચલો ભગવાનના શરણે ગયો ને, એટલે ભાગવતે કહ્યું આ રાજસ ભક્ત છે. સાત્વિક ભક્ત કોણ? જે મુક્તિની ઈચ્છાથી ભગવાનને ભજે, જન્મ મરણના ચક્કરથી છૂટી જાઉં એ કામનાથી જે ભગવાન પાસે, સાત્વિક. અને નિર્ગુણ કોણ? જે કેવલ ને કેવલ પ્રભુના સુખ માટે એમને ભજે. એક જ લક્ષ, મારો ઠાકોરજી રાજી થાય. અન્ય લોકો મંદિરે જાય તો સુખ માંગવા જાય, વૈષ્ણવ જાય તો સુખ આપવા જાય. ભગવાન પણ વિચાર કરે કે દુનિયા સુખ માંગે છે, કોને ત્યાં જઉં કે મને સુખ મળે? અને વિચાર કરતા કરતા થાય આ મહાપ્રભુજીના સેવક પાસે જાઉં તો એ મને સુખ આપશે. સેવા એટલે પ્રભુના સુખનો વિચાર. આપણે પ્રભુ પાસે માંગતા નથી, પ્રભુને આપવા. હવેલી યા મંદિર માટે ઘરેથી નીકળે ને ત્યારે માણસ વિચારે આજે શું માંગીશ, શું માંગીશ, શું માંગીશ. પણ વૈષ્ણવ નીકળે તો મનમાં વિચારે આજે શું આપીશ, શું આપીશ, શું આપીશ. જે પ્રભુની આપવાની વૃત્તિ વાળો છે એ નિર્ગુણ વૈષ્ણવ છે. અમારા ગોપીજનો નિર્ગુણ, એને ગોપીજનોની ભક્તિ કહો, ભાગવતી ભક્તિ કહો કે પુષ્ટિ ભક્તિ કહો, આ બધા જ સમાનાર્થી શબ્દો છે. માનો ઉદ્ધાર થયો સત્સંગથી, કપિલ ભગવાન પૂર્વ દિશા તરફ ગયા. તૃતીય સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધનનાથ કી જય. ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા, વિવિધ પ્રકારનું સર્જન. 4 પ્રકરણ મહાપ્રભુજી બતાવ્યા: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, જેને ચતુર પુરુષાર્થ આપણે કહીએ છીએ. આ ચારેય વસ્તુ દરેકની જીવનની ડિમાન્ડ છે. ધર્મ બધાને જોઈએ છે, ભલે ધર્મમાં માને કે ના માને, ધર્મ જોઈએ તો છે જ ને. બધા આગળ ખોટું બોલતો કોઈ એમ ઈચ્છે મારી સામે કોઈ ખોટું બોલે? સત્ય જ જોઈએ છે. સારાની જ માંગ દુનિયામાં છે ને, કોઈને ખરાબ જોઈએ છે? લોકો ભલે એમ કે સારા વ્યક્તિની તો કોઈ કિંમત જ નથી, કોઈ સાવ ખોટી વાત. સારાને જ, અરે એક પ્લમ્બર પણ જોઈએ તો આપણે સારો પ્લમ્બર ધ્યાનમાં છે, સારો મિસ્ત્રી ધ્યાનમાં છે, સારો ડોક્ટર ધ્યાનમાં છે. કોઈ એમ કે કોઈ ખરાબ પ્લમ્બર ધ્યાનમાં હોય કહેજો ને, કોઈ ખરાબ ડોક્ટર ધ્યાનમાં છે કોઈ એમ કહે છે? સારાની જ શોધ છે ને, કોને ખરાબ જોઈએ છે? ધર્મના જેટલા દ્યુતિક્ષમા દમોસ્તેયમ શૌચમ ઇન્દ્રિય નિગ્રહ ધી વિદ્યા સત્યમ ક્રોધો ધર્મમ દશકમ લક્ષણમ, આ 10 વસ્તુની જ શોધ બધાને છે ને. કોને અધર્મ જોઈએ છે? દરેકને સામે પોતાની આગળ સાચું બોલે, ઈમાનદાર હોય, બધાને ધર્મની જ અપેક્ષા છે. બીજું છે અર્થ, બધાને સુખના સાધન જોઈએ છે. સુખી થવું કોઈ પાપ થોડી છે. ઘણા લોકોએ શું આ સંન્યાસીઓનું સાંભળીને એવું માઇન્ડમાં બેસી ગયું છે કે આમ ઘર સાચવવું, કમાવવું, બાળકોને મોટા કરવા, જાણે પાપ જ ના કરતા હોય. આ પાપ નથી, ગ્રહસ્થીનો આ ધર્મ છે. તમે જે બધું કરો છો ને એ અધર્મ નથી, એ ધર્મ જ છે. તમારા માઇન્ડમાં બધાએ કઈ એવી ગિલ્ટ ભાવના બેસાડી દીધી છે કે જાણે આ પરિવાર સાચવવું ને કામ કરવું ને પૈસા કમાવા, બાળકો, જાણે કોઈ પાપ જ ના કરી. ઘણા લોકો કહે આ અહીંયા ફસાયા છીએ, તો નીકળને કોણ ના પાડે છે? કોઈ નીકળવું તો છે નહીં. મૂળ વાત છે ગ્રહસ્થીનો આ ધર્મ છે. આપણે થોડી સંન્યાસી છીએ. અને જેટલા સંન્યાસીઓની દુનિયાને જરૂર હતી ને એટલા થઈ ગયા છે. હવે સારા સંસારીઓની દુનિયાને જરૂર છે. સારા પિતાની, સારા ભાઈની, સારા પતિની, સારા મિત્રની, સારા પુત્રની. દુનિયાને અત્યારના સમયમાં સારા સંસારીઓની બહુ જરૂર છે. કારણ કે બધું છોડીને જતા રહ્યું તો બહુ સહેલું છે. આ રોજ ઘસાવવું ને એ બહુ અઘરું છે, એ બહુ મોટું તપ છે. સંન્યાસી કરતા પણ સંસારી રોજ તપ કરે છે.
પોતાની ઈચ્છાઓને મારી મારીને પણ ઘરને સાચવીને બેઠા છે. એમ હોય કે ના આજે તો બહાર જવું છે એટલામાં દીકરો બીમાર પડે, આ છોડી દો આજે આને સાચવી. પેલો કે ના મારે તો એક્ઝામ છે. બધું પોતાની બધી ઈચ્છાઓને મારતો મારતો આ ગ્રસ્તી કેવો ઘરને સાચવીને જીવે છે. હું તો સંન્યાસી કરતા પણ સારા સંસારીઓને વંદન કરું છું, કારણ કે તમે રોજ તમારી ઈચ્છાઓને મારો છો, એ તમારું તપ છે. ઘણીવાર ભક્તિ કરતા હોઈએ તોય સંસારને સાચવવા માટે ભગવાનને છોડીને જવું પડે છે. આ તપ જ છે ને એક પ્રકારનું. કેટલું મોટું તપ છે. એક વ્યક્તિએ આવીને સંન્યાસીને કહ્યું કે તમે તો બહુ મોટા ત્યાગી. પેલો કે મારા કરતા તું મોટો ત્યાગી છે, કારણ કે મેં તો નાશવંત સંસારને છોડ્યો શાશ્વત ઈશ્વરને પામવા. તું તો શાશ્વત ઈશ્વરને છોડીને નાશવંતને પકડવા બેઠો છો. એટલે જે કહેવાનો મારો અર્થ છે, તમે પોતાની જાતને હીન ના માનો. તમે પાપી નથી. આ બધું કરો છો ને એ ખોટું કામ નથી. એક ગ્રહસ્થીનો આ ધર્મ છે. તમે એક આદર્શ ગ્રહસ્થી છો જે રીતે તમે જીવી રહ્યા છો. બસ હા, પણ આપણે એક વૈષ્ણવ ગ્રહસ્થી છીએ, એટલે આપણા 3 દીકરા હોય તો ચોથો દીકરો આપણો લાલન છે. આપણા ઘરમાં આપણા ઠાકોરજી બિરાજે છે. એક ભક્ત ગ્રહસ્થી છીએ, કારણ કે ગ્રહસ્થ ધર્મ પણ અમારી ભક્તિને સફળ કરવા માટે અમે જીવીએ છીએ. ગૃહમ સર્વાત્મના ત્યાજ્યમ તચ્ચે તક્તુમ ન શક્યતે કૃષ્ણાર્થ તન્નિયોજિત કૃષ્ણ સંસાર મોચક. ઘર છોડવું જોઈએ એમ કહ્યું, પણ ન છોડી શકતા હોય એને શું કરવું? તો કે ઘરમાં જ ઠાકોરજી પધરાવી લેવા, પછી છોડવાની જરૂર જ નથી. તો મહાપ્રભુજી એટલો સુંદર અર્થ આપણને બતાવ્યો, સરળ ઉપાય બતાવ્યો છે. એ કહેવાનો મારો અર્થ, તમે સંન્યાસી નથી. સંન્યાસીના ધર્મો જુદા છે, બ્રહ્મચારીના ધર્મો જુદા છે, વાનપ્રસ્થના ધર્મો જુદા છે, ગ્રહસ્થીના ધર્મો જુદા છે. તો તમે જે નિભાવો છો એ ગ્રહસ્થીનો આદર્શ ધર્મ નિભાવી રહ્યા છો. એટલે મનમાંથી કાઢી નાખજો કે કંઈક ખોટું કરો છો. અહીંયા અર્થ પુરુષાર્થ, કામ પુરુષાર્થ, અનેક કામનાઓ છે, અને ચોથો મોક્ષ પુરુષાર્થ. જે મેળવ્યું છે એનાથી છૂટવા પણ માણસ માંગે છે. તમે જે મેળવશો ને એનાથી છોડીને તમને મજા આવશે. એ મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. તો આવો ધર્મ પ્રકરણમાં પ્રવેશ કરીએ. મનુની કન્યાના વંશમાં જે ચર્ચા થઈ છે, પરણાવી કન્યાઓને 16 કન્યાઓ થઈ, 13 ધર્મને પરણાવી. બોલો યજ્ઞ નારાયણ ભગવાન કી જય. 14મી કન્યા સ્વાહા અગ્નિદેવને પરણાવી. 16 કન્યાઓ થઈ ને, તો 14મી એટલે જ તમે યજ્ઞ કરો ત્યારે શું બોલો? સ્વાહા. સ્વાહા એ અગ્નિદેવની પત્નીનું નામ છે. એમ જ પિતૃઓને પરણાવી સ્વધા. એટલે પિતૃ યજ્ઞ હોય ત્યારે સ્વાહા નથી બોલાતું, સ્વધા. સ્વધા એની પત્નીનું નામ છે. અને 16મી સતીના વિવાહ મહાદેવજી સાથે થયા. પ્રશ્ન કર્યો કે આ જમાઈ અને સસુરમાં ઝઘડો કેમ થયો? અહંકારી વ્યક્તિને એની આગળ બીજાનું સન્માન કરો ને તો એને ખોટું લાગી જાય. બહુ અહંકારી હોય ને એની આગળ તમે બીજા કોઈનું સન્માન, આનું શું જરૂર હતી કરવાની, એમ લાગે ને એને એમ લાગે સન્માનની એ જ છે. તો ઘણી વાર અહંકાર આવે ને ત્યારે માણસને બીજાના દોષો દેખાવા લાગે, બીજાના અપરાધો. એક વસ્તુ યાદ રાખ, તમે ગમે તેટલા પાપી હશો ને, ભગવાનના દ્વાર ક્યારે બંધ નહીં થાય. કોઈ પાપી માટે ભગવાનના દ્વાર ક્યારે બંધ થતા નથી. ભગવાને ગીતામાં કહ્યું ને, હમ તો આ સ્વરૂપ આપે, ગમે તેવા તમે પાપી હો, પણ અહંકારી માટે ભગવાનના દ્વાર ક્યારે ખુલતા નથી. એટલે બીજા કોઈ દોષ હોય તો વાંધો નહીં, અહંકારથી દૂર રહેજો. ભગવાનને અહંકારી નથી ગમતું, કારણ કે હું કહેવાનો અધિકાર કેવલ ઈશ્વરનો છે. એટલે રાણીની વાર્તા આવે ને આપણે ત્યાં, હું દર્શન તો કરું પણ ચાદર છત્ર રાણીનો મલાઈજો લઈને કરું, મલાજો લઈને. મહાપ્રભુ કે ભલે એમ કરો, પણ હું કરું ત્યારે કોઈ દર્શન ના કરે. મહાપ્રભુ તો કૃપાળુ, ઠીક છે તમે કરો, પણ આ શ્રીનાથજી કોઈનું ચલાવી લે. 12,000ની ભીડ, દરવાજા બંધ, અને હું એકલી કરું. અને ઠાકોરજીએ બીજું રૂપ લઈને દરવાજો ખોલી દીધો. 1000ની ભીડ આવી, છત્ર તો શું એક કપડું ના રહ્યું શરીર ઉપર. અને ત્યાં પરમાનંદાસજી કીર્તન ગાતા હતા. કીર્તન ગાતા કે કોણ યહ ખેલવે કી બાની, પ્રભુ આવી કોઈ રમત કરાય? મહાપ્રભુજી કે ઠાકોરજીની લીલામાં ક્યારે પણ દોષ દર્શન નહીં કરવું. એસે ગાઓ ભલી યહ ખેલવે કી બાની. કારણ કે પ્રભુ ક્યારે પણ અયોગ્ય કાર્ય કરતા નથી. ક્યારે પણ પ્રભુની કોઈ પણ લીલામાં દોષ બુદ્ધિ નહીં કરવી.
પ્રભુની લીલા બહુ સમજપૂર્વકની હોય છે, ક્યાંક ને ક્યાંક કોઈના પર કૃપા કરવા માટે. તો અહંકાર ભગવાન દક્ષ પ્રજાપતિઓના શ્રેષ્ઠી બન્યા, અહંકાર આવી ગયો. મહાદેવજી પ્રભુના ધ્યાનમાં હતા, ઊભા ન થયા અને ખોટું લાગી ગયું. આજ પછી આનો યજ્ઞમાં ભાગ બંધ કરી દો, પહેલો યજ્ઞ હું કરીશ. અને દક્ષે વિશાળ યજ્ઞ કર્યો છે, બધાને બોલાવ્યા, પોતાની દીકરીને ના બોલાવી. અને વિમાનો જતા જોયા અને નારદજીએ કહ્યું કે તમારા પિતાને ત્યાં આટલો મોટો યજ્ઞ, તમે નહીં જાઓ. દીકરીઓથી જ તો શોભા હોય ને પ્રસંગોની. દીકરીઓ તો પ્રસંગની પહેલા આવી જાય, તૈયારીઓ કરવાની હોય, અને ઘરમાં પ્રસંગ હોય અને દોડતી ભાગતી દીકરીઓ લાદ દેખાય, એ જ તો ઘરની શોભા હોય ને. તમે નહીં જાઓ. એને થયું કે હા પિતાને ત્યાં છે. મહાદેવજીએ કહ્યું આપણને તો આમંત્રણ નથી આવે. અરે પિતાને ત્યાં, સુરદને ત્યાં, ગુરુને ત્યાં, આટલી આત્મીજનોને ત્યાં આમંત્રણ થોડી હોય, સમાચાર મળે ને પહોંચી જવાનું હોય. ન જાઓ તો સારું, મારું અપમાન કરવા માટે યજ્ઞ કર્યો છે. ન માન્યા, ગયા છે, નંદીને મોકલ્યા છે. પિતાએ જોયું પણ નહીં સામે, માએ મુખ ફેરવી લીધું. બહુ ગ્લાનિ આવી, અગ્નિ પ્રગટ કરી, યોગાગ્નિમાં બળીને ભસ્મ થયા. અને વીરભદ્રને મોકલ્યો છે, આખા યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો છે. ત્રિલોકમાં હાહાકાર થઈ ગયો છે. શિરચ્છેદ કરેલા દક્ષને બકરાનું મોઢું લગાડ્યું, કારણ કે મેં બહુ કરે એટલે એને બકરો બનાવી દીધો. એટલે જ આપણે બોલવામાં બહુ ધ્યાન રાખીએ છીએ. વૈષ્ણવ તો કેટલી દીનતા ભરી વાણી, વાણીમાં પણ અહંકાર ન જ. ભલે અહંકાર અંદર ન હોય એટલું પૂરતું નથી, વાણીમાં પણ મદ ન દેખાવો જોઈએ. ત્યાં સુધીની દીનતા આપણે ત્યાં છે. કારણ કે જ્યારે કૃષ્ણ ભીતર ગયો પછી મેં એક બકરી ને ચરાવવા માટે ગોવાળીઓ લઈ ગયો, ઘેટા ચરાવનારો, અને ઋષિઓ યજ્ઞ કરતા હતા. અને યજ્ઞ કરતા તો એક એક પાંદડે કૃષ્ણ બધાને લઈ ગયો. અને બધી બકરીઓ બાંધેલી ઘરમાં બધા મેં બોલે ને આ બકરી કૃષ્ણ 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 આમ બોલે. પેલા બકરી વાળાને આશ્ચર્ય થયું કે બકરીને મારીને કહ્યું કે બકરી મેં બોલાય, કૃષ્ણ કૃષ્ણ ન બોલાય. ત્યારે બકરીએ કહ્યું કૃષ્ણ ભીતર ગયો ને, મેં તો ક્યારનો સમાપ્ત થઈ ગયો, હવે તો કૃષ્ણ 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 જ નીકળે છે. જેની ભીતર કૃષ્ણ અંદર ઉતર્યો એનો મેં ક્યારનો સમાપ્ત થઈ જાય. અહીંયા બકરાનું મોઢું લગાડ્યું છે. અને આગળ અનેક પ્રકારની ચર્ચાઓ, પૃથ્વીરાજાના ચરિત્ર, આગળ ધ્રુવ ચરિત્ર આવ્યું અર્થ પ્રકરણમાં. ધ્રુવજીની કથા, ઉત્તાનપાદ રાજા. દરેક જન્મ લેનારો બાળક ઉત્તાનપાદ હોય, માથું નીચે ને પગ ઉપર. જન્મે એટલે બે વૃત્તિઓ સામે આવે. ઉપનિષદના શબ્દોમાં કહું તો શ્રેયનો માર્ગ અને પ્રેયનો માર્ગ. ભાગવતના શબ્દોમાં કહું તો સુરુચિ અને સુનીતિ, ઈચ્છાઓનો માર્ગ અને ધર્મનો માર્ગ. સુરુચિ વહાલી છે, સુનીતિ અમાનીતિ છે. એકવાર બંને ભાઈઓ ઉત્તમ અને ધ્રુવ રમી રહ્યા છે, અને એનો મોટો ભાઈ ઉત્તમ પિતાના ખોળામાં બેઠો. ધ્રુવે આ જો 5 વર્ષનો ધ્રુવ છે, એને થયું કે હું પણ બેસું પિતાની ગોદમાં. જ્યાં બેસવા ગયો ત્યાં એની સોતેલી માં સુરુચિ દોડતી દોડતી આવી, હાથ પકડ્યો ને ખેંચીને ફેંક્યો. પિતાના ખોળામાં બેસવું છે? જા વનમાં જા, તપ કર, ભગવાન પ્રસન્ન થાય તો માંગજે, મારી કુખે જન્મ લે તો જ પિતાના ખોળામાં બેસી શકે. આ સાંભળીને બહુ ખેદ થયું મનમાં. રડતો રડતો ધ્રુવ આવ્યો પોતાની માં સુનીતિ પાસે. સુનીતિ છે ને, બને તો ઝઘડો કરી શકત, પણ આ તો સમજદાર છે. કહું બેટા, જે વાત મેં તને નથી કહી એ તારી સુરુચિ માએ કહી, તારી સાચી માં તો એ છે. ના એણે તો મારું અપમાન કર્યું. બેટા, માન હોય કે અપમાન, એણે તો ભગવાન મેળવવાની વાત કરી છે. ચલો સખી સૌતન કે ઘર જઈએ, માન ઘટે તો કહા ઘટ જઈએ, પિયે કે દર્શન પઈએ. અરે અપમાન કે માન, સેવા માર્ગમાં શું? સેવા મળી અને જો અપમાન પણ થયું, પણ સેવા મળી મહત્વની છે કે સન્માન મહત્વનું છે? ઘણીવાર એવું થઈ જાય, સેવા કરતા કરતા અપમાન થઈ જાય. ત્યારે હરિરાયજી તો કહે છે, નિંદક નિયરે રાખીએ આંગન ખૂટી છવાય. અપમાન કરનારા એકાદ વ્યક્તિને તો આજુબાજુ જ રાખો, કારણ કે વગર પાણી ને સાબુ એ આપણા મનને ધોઈ રહ્યો છે. એમ હરિરાયજી કહે છે કે આ તો ધોએ જ આપણા અંતર. કારણ કે આપણને ખબર નથી પડતી સેવા કરતા કરતા ક્યારે મદ આવી જાય. કારણ કે આ અહંકારનો શું ભરોસો? કીર્તન સારા ગાવાનો અહંકાર આવી જાય, સારી માળા બનાવવાનો, સારી સામગ્રી બનાવવાનો, સારા શિંગાર કરવાનો, અને આ બધું ના આવે તો છેલ્લે એમ થાય આપણને તો કોઈ વાતનો ઈગો નહીં હો, એ વાતનો આવી જાય. આપણને કોઈ વાતનો ઈગો નહીં. આ ઈગો અહંકારની તકલીફ જ એ છે, આપણને દેખાય નહીં, બીજા બતાવે ગમે નહીં તો કાઢવો કઈ રીતે? અહંકારની તકલીફ શું છે? જેની ભીતર હોય ના દેખાય અને બીજા બતાવે તો ગમે નહીં.
સૌથી અઘરો કાઢવો અહંકાર છે. ભગવાન અને ગુરુ કૃપા આ જ આપણને અહંકારથી મુક્ત રાખી શકે છે. આ બે વસ્તુ જો જીવનમાં રહે ને તો જ અહંકારથી મુક્ત થઈ શકાય, બાકી બહુ અઘરું છે. અહીંયા જ્યારે ધ્રુવ જોયું કે સુનીતિ સમજાવે છે, બેટા એણે ભગવાન મેળવવાનું કહ્યું છે. એવા ખોળામાં શું બેસે છે જે આજે છે ને કાલે નહીં રહે? બેસવું હોય ને બેટા તો એવી ગોદમાં બેસ જ્યાંથી તને કોઈ ઊભો ન કરે. ગયા છે વનમાં, 5 વર્ષના બાળકને જ મોકલ્યો. નારદજીને થયું કે આ ક્યાંક આવેશમાં તો નથી ને, લાવ પરીક્ષા કરું. અરે ત્યાં હિંસક પ્રાણીઓ હશે, પશુ હશે, તને મારી નાખશે, પાછો જતો રહે. હવે તો મેળવવા તો ભગવાન છે. દ્વાદશાક્ષર મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને કહ્યું આ મંત્રનો જાપ કર અને જા મધુવનમાં, ત્યાં જઈને પ્રભુને પામવાનો પ્રયાસ કર. હવે તો ગુરુ મળ્યા, મંત્ર મળ્યો, નીકળ્યા છે ધ્રુવજી એક જ મંત્રને ગાન કરતા જાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય પ્રભુ કૃષ્ણચંદ્રાય. વાસુદેવાય પ્રભુ કૃષ્ણચંદ્રાય. વાસુદેવાય પ્રભુ નંદનંદનાય. વાસુદેવાય પ્રભુ નંદનંદનાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. તપ કરી રહ્યું છે આ 5 વર્ષનું બાળક. વૃક્ષના ટેકા ઉપર ઉભા રહી, એક પગ પર બીજો પગ ચડાવી, અન્ન છોડી દીધા, ફળ છોડી દીધા, જલ છોડી દીધા, હવાનું ભક્ષણ કરતા એને પણ છોડી દીધું. અને જ્યારે સર્વાત્મ ભાવ થયો, સર્વની શ્વાસો રોકાવા લાગી. ઇન્દ્ર ગભરાયો, અરે મારું કોઈ ઇન્દ્રાસન ન લઈ લે. ભગવાને કહ્યું આ તો મારો ભક્ત છે, મારા માટે તપ કરે છે. ધ્યાનમાં આવ્યા પરમાત્મા, રોમ રોમમાં આનંદ વ્યાપી ગયો. અંતર ધ્યાન થઈ ગયા પ્રભુ. વ્યાકુળ બન્યા ધ્રુવજી, નેત્રો ખોલ્યા, જે ભીતર હતા એ બહાર પ્રગટ દેખાયા. ચતુર્ભુજ નારાયણ સામે ઊભા છે. ધ્રુવજી બોલવા માંગે છે પણ બોલી નથી શકતા. હાથમાં રહેલો શંખ ધ્રુવજીના ગાલ પર લગાડ્યો, સ્તુતિ કરી. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમીમામ પ્રસુપ્તામ સંજીવયત અખિલ શક્તિધર સુદામના અન્યાંશ હસ્ત ચરણ શ્રવણત્વ ગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. પ્રભુ સ્તુતિ પણ આપ કરાવો છો. આપણે ત્યાં તો પુષ્ટિ માર્ગમાં કહેવાય, પ્રભુ કૃપા કરીને સેવા લે છે, અમે ક્યાં કરનારા. પ્રભુની ઈચ્છા થઈ એટલે લઈએ, લે છે ઠાકોર. છેલ્લે માંગ્યું, કોઈ ભગવદીનો સંગ આપજો ને પ્રભુ, કે જેની જોડે સત્સંગ કરતા કરતા હું ભવપાર ઉતરી જાઉં. યમુનાજીની કૃપાથી ઠાકોરજીએ કૃપા કરી. આગળ કામ પ્રકરણમાં પૃથુ ચરિત્ર આવ્યું. પૃથુજી પર કૃપા થઈ. 10,000 કાન માંગ્યા ભગવાન પાસે કે બસ આપની કથા જ સાંભળતો રહું. પ્રચેતા આખ્યાન આવ્યું છે. મોક્ષ પ્રકરણમાં પુરંજન આખ્યાન આવ્યું. કથાને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. ભાગવત ભગવાન કી જય. પંચમ સ્કંદમાં પ્રવેશ કરીએ. પંચમ સ્કંદ સ્થાન લીલા અને વૈકુંઠ વિજય સ્થિતિ એ જ સ્થાન છે. પ્રિવતના રાજ્યનું વર્ણન આવ્યું. નાભી રાજાના યજ્ઞમાં બોલો વૃષભદેવ ભગવાન કી જય. જૈનોના જે આદિનાથ કહેવાય એ વૃષભદેવજીની કથા આવી. જયંતિ સાથે એના વિવાહ થયા. ઇન્દ્રએ વર્ષા રોકી દીધી, એમને તપ બળથી કૃત્રિમ વરસાદ કરાવ્યા. એની 100 પુત્રો થયા, નવયોગેશ્વર થયા. એકવાર બધા બાળકોને ભેગા કરીને કહ્યું, ભોગ ભોગવવા માટે તો 83,99,999 યોની છે. એક માનવ યોની એવી છે જેમાં ભગવાનની ભક્તિ થઈ શકે છે. તો ભોગ તો દરેક યોનીમાં ભોગવવાના જ છે, પણ આ માનવ દેહ મળ્યો છે ને તો એળે ન જવા દેતા. કારણ કે પશુમાં પાસે બધું છે, આંખ કાન જીભ બધું, પણ માણસની મહત્તા છે. બડે ભાગ માનસ તન પાવા. કેમ કેમ માનવ યોની શ્રેષ્ઠ છે? જીભ તો પોપટ પણ રામ બોલે, માણસ પણ રામ બોલે. બંનેમાં ફરક એટલો, પોપટ રામને જાણતો નથી અને એટલે રામ બોલેલું રામના કાન સુધી પહોંચતું નથી. માણસ રામને જાણે છે, એની જીભમાં એ તાકાત છે કે રામ બોલે તો રામ સાંભળે. એની દરેક ઇન્દ્રિયો એના ઉદ્ધારનું કારણ બની શકે છે. આજ કાન, કોઈ પક્ષી ઉડતું ઉડતું એ કથામાં બેસી શકે છે,
પણ એના કાનમાં શબ્દ પડે પણ એના કામનું નથી. માણસ પાસે એવા કાન છે કે કથા સાંભળી જન્મ મરણના ચક્કરથી છૂટી શકે છે. એટલે બડે ભાગ માનસ તન પાવા. માનવ દેહ દુર્લભ કેમ છે? કારણ કે એની દરેક ઇન્દ્રિય એના મુક્તિનું કારણ બની શકે છે, એની ભક્તિનું કારણ બની શકે છે. અહીંયા ભરતજીના રાજ્યનું વર્ણન આવ્યું. કહેવાય છે ભરત પરથી ભારત દેશ નામ પડ્યું. અનુકૂળ શાસન કર્યું. સમય આવ્યો એ રાજપાટ છોડીને વનમાં ગયા. ભક્તિ, કથા, સત્સંગ, અલૌકિક કાર્યો આ આપણા નક્કી કરેલા તારીખ અને ટાઈમે થતા નથી હો. ઠાકોરજી કરે ને તો જ થાય. બાકી આપણા પ્લાનિંગો તો ઘણા કરીએ ને ફેલ થઈ જાય. ભરતજીને થયું કે રાજપાટ છોડી વનમાં જઈને હરિની ભક્તિ કરું. અને આવ્યા, કુટિયા બાંધીને નદી કિનારે રહે ને હરી 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 નામની માળા કરે. રોજ સ્નાન કરવા જાય. એક દિવસ સ્નાન કરવા નદીમાં ગયા, સૂર્યનારાયણને અર્ઘ સમર્પિત કરવા જ્યાં જળ લેવા અંજલિ ભરી એટલામાં સિંહની ત્રાડ સંભળાઈ. સિંહની ત્રાડ સંભળાઈ. કેટલાક હરણાઓ પાણી પીતા હતા. એમાં એક ગર્ભવતી હરણી હતી. ગભરાઈ, બાળક થવાનું હતું, તૈયારીમાં કૂદી ગઈ પાણીમાં. પ્રસવ થઈ ગયો અને તણાતું બચ્ચું રાજાના હાથમાં આવી ગયું. અરે આ તો નવજાત બચ્ચું છે. કિનારે લઈને આવ્યા, કુમળું ઘાસ તોડ્યું, બચ્ચાને ખવડાવવા લાગ્યા. બચ્ચું થોડું સ્વસ્થ થયું. જો બચ્ચાની મેં રક્ષા કરી અને હું ન હોત તો બચત જ નહીં. હવે આને તો મારે સાચવવું પડે. દયા બહુ સારી વાત હતી, પણ દયા ક્યારે મોહ બની ગઈ ખબર ન પડી. ખરેખર તો સ્વસ્થ થયું પછી એને જંગલમાં છોડી દેવું જોઈએ. પણ મોહ કોને કહેવાય? હું ખવડાવું તો જ ખાય, મારે કારણે જ આ બધું ચાલે. જો એક વસ્તુ યાદ રાખો, જે આ ફાંકામાં રહેતા હોય, અમે છીએ તો આ બધું, આ બધી એની કલ્પનાઓ જ છે. ભગવાને આ દુનિયામાં કોઈને એટલું મહત્વનું નથી બનાવ્યું કે એને કારણે ભગવાનના કામ રોકાય. કોઈ એટલું દુનિયામાં કેટલા નેતા હતા, કેટલાક મહાત્માઓ હતા, કેટલા સંતો હતા, કેટલા મહાપુરુષો, કેટલા સફળ સમર્થ સંચાલકો હતા. એમ થતું આ નહીં હોય તો શું થશે, આના વગર શું થશે? એ બધા ગયા અને બધું ચાલી જ રહ્યું છે. કોઈ એટલું મહત્વ નથી ભગવાન સિવાય. અહીંયા થયું ભરતજીને, હું રક્ષા કરું, હું ખવડાવું. અને હરી હરી છૂટ્યું અને હરણ થવા લાગ્યું. હવે તો આમ 4 માળા ફેરે, હરી હરી હરી, પાછા આંખ ખોલીને જુએ, દૂર તો નથી જતો રહ્યો. પાછા હરી 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 કહે, પાછું ખોલીને જુએ. હરી હરી ઘટવા લાગ્યું ને હરણ વધવા લાગ્યું. તુલસીદાસજી એટલે જ કહે છે ને, એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દે, તુલસી વાકી કહા ગતિ, જો સપસો કરત સને. એક હરણમાં મન ગયું તો બીજા જન્મમાં હરણ થયા. તો આપણું મન તો કેટલામાં ફસાયેલું છે, શું ગતિ થશે? અહીંયા જ્યારે ભરતજીનું મન હરણમાં રહ્યું, હરણે જ્યારે ટોળું જોયું ને તો હરણના ટોળામાં જતું રહ્યું. અને ભરતજીનું મન એનામાં રહી ગયું. ખાધું હશે કે નહીં, પીધું હશે કે નહીં, કોઈ મારું તો નહીં નાખ્યું હોય ને. અરે કુદરત બધાનું ચલાવે છે, આપણે કોણ કરનારા? પણ મોહ થયો ને એટલે પોતાને કરતા માનવા લાગ્યા. છેલ્લે ઘડીએ મન હરણનું ચિંતન કર્યું, મર્યા અને હરણ બન્યા. પૂર્વજન્મની સુધી રહી, અન્ન જળનો ત્યાગ કરી દીધો. થયું કે આ દેહ ટકાવું નહીં. પડ્યો હરણનો દેહ, બ્રાહ્મણ કુળમાં જન્મ થયો. બ્રાહ્મણ કુળમાં જન્મ થયો, જડ ભરત બની ગયા. ક્યાંય મન ફસાવા દેવું નથી, જે મળે એનો સ્વીકાર. ક્યાંય કોઈ રાગ દ્વેષ ક્યાંય નહીં. ઘરવાળા કંટાળ્યા, કહ્યું તું નીકળ ઘરમાંથી, તું તો જડ ભરત છે. ઘરેથી નીકળ્યા, કેટલાક આદિવાસીઓએ પકડ્યા, માતાજી એમની રક્ષા કરી. રહુગણ રાજાની સવારી જતી હતી. રાજા બેઠા છે પાલખીમાં. પાલખી ઉચકનારામાંથી એક કહાર બીમાર પડી ગયો. રાજાએ કહ્યું, જાઓ કોઈને ગોતીને લાવ તો આપણી સવારી આગળ ચાલે. સામે ભરતજી દેખાય, તું પાલખી ઉચકીશ? જેવી પ્રભુની ઈચ્છા, જોડાઈ ગયા. એને તો કોઈ વિરોધ નથી. અને પાલખી ઉચકીને જાય છે, આગળ બેઠા છે રહુગણ રાજા. આ તો બધામાં ઈશ્વરના દર્શન કરે. કેટલાક જીવ જંતુ, કીડી મકોડા જતા રસ્તામાં દેખાય, એને થાય કે ક્યાંક પગ પડશે તો મરી જશે. કૂદકો મારે એટલે પાલખી ઊંચી થાય એટલે રાજાનું માથું ભટકાય. 1 વાર 2 વાર 3 વાર, હવે પિત્તો ગયો. ઊભી રાખ, નીચે ઉતર્યા. હા ભાઈ તું દુબળો પાતળો, તારાથી ચલાતું નથી થાય, જેમ કરીને જેમ તેમ બોલવા લાગ્યા. ત્યારે ભરતજીએ કહ્યું, આ દુબળો, જાડો, ગોરો, કાળો, આ તો બધા દેહના ધર્મો છે, હું તો આત્મા છું. અને જ્યારે આ શબ્દ સાંભળ્યા, ચોંક્યા. આ કોઈ સાધારણ વ્યક્તિ નથી લાગતા, આ વાણી કોઈ સાધારણ વ્યક્તિની નથી. હાથ જોડીને પૂછ્યું, આપ કોણ છો? જો આપણી વાણી આપણો પરિચય છે. સારા વૈષ્ણવ હોય ને, એના શબ્દોના પ્રયોગ પરથી ખબર પડી જાય કે આ કોઈ વૈષ્ણવ લાગે છે.
વૈષ્ણવે હું વૈષ્ણવ છું એની બહુ ચોખવટ કરવાની જરૂર જ ન હોય. એના વ્યવહાર, વાણી અને વિચાર જ પ્રગટ કરી દે આનામાં વૈષ્ણવતા કેટલી છે. એની વાણી, વિચાર, વ્યવહાર જ માં વૈષ્ણવતા ઝલકતી હોય ને. અને અહીંયા થયું કોણ છે ભવાટવીના વર્ણન કરવામાં આવ્યા, નવખંડ આદિ સપ્ત સમુદ્રના વર્ણન કર્યા છે, સૂર્યચંદ્રની ગતિનું વર્ણન કર્યું, જ્યોતિષશાસ્ત્રનું વર્ણન આવ્યું, નરકોનું વર્ણન આવ્યું. કેવી કેવી નરકોની યાતના માણસે ભોગવવી પડે છે. જો આપણે લોકો છે ને સ્વર્ગ અને નરકને પણ માનનારા છીએ, ભગવાનને માનનારા છીએ, ભક્તિને માનનારા છીએ, પૂજા અને સેવાને માનનારા છીએ, જુદા જુદા લોકોની ગતિને પણ માનનારા છે. કેવી લોકો છે જુદા જુદા, એમ સ્વર્ગ અને નરકને પણ માનનારા છે. કેવા લોકો છે જ્યાં માણસ પાપ કરે છે તો કેવી કેવી યાતનાઓ ભોગવવી પડે, પુણ્યમાં કેવા સુખ ભોગવવાના આવે. પણ એક વસ્તુ ચોક્કસ છે, અહીંયા સ્વર્ગ બનાયા વગર પેલું સ્વર્ગ પણ મળવાનું નથી. સ્વર્ગ અને નર્ક એમાં જોવા જાઓ તો દુર્વિચારોની વચ્ચે રહેવું એ જ નર્ક છે, અને સદવિચારોની વચ્ચે રહેવું એ જ સ્વર્ગ છે. જ્યારે તમે દુર્ગુણો, દુરાચરણ અને દુર્વિચારની વચ્ચે રહો તો તમે નર્કમાં જ છો. ફરક શું છે? વ્યવહાર અને વિચારનો જ છે ને. અને આ વ્યવહાર અને વિચાર બદલાય તો આપણે વૃત્તિ બદલે. એટલે કહેતા ને કે એક વ્યક્તિ મર્યો અને આવ્યા દૂતો લેવા માટે, પૂછ્યું કે તારા અમુક કર્મો સ્વર્ગના છે ને અમુક નર્કના છે, બોલ પહેલા સ્વર્ગ જવું છે કે નર્ક? પેલો કે પહેલા નર્ક પતાવી લો પછી સ્વર્ગમાં મજા કરીશ, પહેલા સ્વર્ગ જોવું છે. ચાલ લઈ ગયા, અને સ્વર્ગ જ્યાં લઈ ગયા દૂતો, જોયું તો બધા જમવા માટે બેઠા છે, સોનાની થાળી, સુંદર સુંદર ભોજન છે, પણ બધા થાળીની આગળ બેઠા બેઠા રડી રહ્યા છે. કેમ? કારણ કે કોઈની કોણી વળતી નથી નર્કમાં, બધાના હાથ સીધા જ રહે છે. આટલું બધું સુંદર છે પણ જમી શકતા નથી અને ભૂખ્યા રડ્યા કરે છે. એને જોયું કે આ કેવી દુર્દશા, બધું સામે છે છતાંય ખાઈ નથી શકતા. હવે મારે સ્વર્ગ જવું છે. અને સ્વર્ગ ગયા, જુએ તો ત્યાં જ આ રીતે બધા ભોજન કરવા બેઠા છે, સોનાની થાળી છે, સુંદર ભોજન છે, પણ બધા આનંદમાં છે. કેમ? કારણ કે કોળીઓ લઈ આ સામેવાળાને ખવડાવે છે અને પેલો આને ખવડાવે છે, અને એટલા માટે બધા આનંદમાં છે. ફરક તો વિચાર અને વ્યવહારનો જ છે. સંજોગો તો આ જ છે. ખાવાની વૃત્તિ કેવલ પોતાની હશે તો રડતા રહેશો, ખવડાવવાની વૃત્તિ હશે તો સદા સ્વર્ગમાં રહેશો. બસ આ વ્યવહાર અને વિચારનો જ ભેદ છે. બીજાને ખવડાવવાનો વિચાર આવશે તો સ્વર્ગ અહીંયા જ મળી જશે. આ ભાવ અહીંયા જ્યારે ચર્ચા થઈ, નરકોનું વર્ણન આવ્યું, પંચમ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. ષષ્ઠ સ્કંદ પોષણ લીલા, અજામિલ આખ્યાન આવ્યું. બ્રાહ્મણ હતો, એક વાર ન જોવાનું જોયું, બુદ્ધિ બગડી ગઈ. અને બુદ્ધિ બગડી, બ્રાહ્મણનું કર્તવ્ય છોડી દીધું, ન કરવાના કાર્યો કરવા લાગ્યો, પરિવારને છોડી ગણિકાને ત્યાં રહેવા લાગ્યો. બ્રાહ્મણ હોવા છતાં બધા સત્કર્મો છોડી દીધા. ગામમાં એકવાર મહાપુરુષો આવ્યા, પૂછ્યું કોઈને કે કોઈ પવિત્ર બ્રાહ્મણ હોય તો અમે ભોજન કરીએ. તો યુવાનો બેઠા છે, અમને મસ્કરી સૂજી, હા અમારા ગામમાં બહુ એક સુંદર પવિત્ર બ્રાહ્મણ. કોણ? તો કે અજામિલ. એને ત્યાં જાઓ એકદમ શુદ્ધ ભોજન મળશે. અને બધા મહાત્માઓ આવ્યા. પેલી ગણિકા હતી ગર્ભમાં, પછી ગર્ભવતી હતી, અને અજામિલ તો હતો નહીં. તો એને તો આશ્ચર્ય થયું કે અમારા જેવા પાપીના ઘરમાં મહાત્મા ક્યાંથી? શેના માટે? તો અમે ભોજન કરવા આવ્યા છીએ. એને થયું આવો મોકો પાછો નહીં મળે. ઘરમાં જે કંઈ પણ હતું વેચી કરી, ભેગું કરી, ભોજન કરાવ્યું, અને મહાત્માઓએ કોળીઓ મોઢામાં મૂક્યો ને સરસ સમજાઈ ગયું કે આ કોઈ પુણ્યશાળીનું ઘર નથી, ખોટી જગ્યાએ મોકલ્યા છે. પણ આના ઘરનો કોળીઓ લીધો એટલે આને ત્યાં આશીર્વાદ આપવા જોઈએ. જેને ત્યાં મહાપુરુષો એક કણ પણ લે ને એને ત્યાં બધા પાપોને ખાઈ જાય છે મહાત્માઓ, એમ કહેવાય છે. અને કહ્યું કે આને કંઈક કૃપા કરવી જોઈએ. કહ્યું હવે દક્ષિણા આપ, ભોજન કરીને બ્રાહ્મણને દક્ષિણા આપવી જોઈએ. અરે અમારી પાસે તો કાંઈ નથી. બીજું કાંઈ અમારે નથી જોઈતું, દક્ષિણામાં એટલું વચન આપ, તારે જે બાળક થાય ને એનું નામ તું નારાયણ રાખજે. કારણ કે એમ તો આ દુષ્ટ છે, નારાયણ ભગવાનનું નામ તો લેશે નહીં. દીકરાનું નામ હશે તો 10 વાર નારાયણ નારાયણ બોલશે તો ઉદ્ધાર થશે. અને એટલા માટે જ્યારે પણ નામ રાખો ત્યારે સારા નામ રાખજો, કે જેનાથી સારા વિચાર અને ભગવાન યાદ આવે. અને નારાયણ નામ રાખ્યું. અજામિલને એટલું વાલું, નારાયણ અહીંયા આવો, નારાયણ આકર, નારાયણ. આખો દિવસ નારાયણ 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 ચાલ્યા કરે. 88 વર્ષનો થયો અજામિલ. યમદૂતો દેખાયા, ગભરાયો, ડર્યો, બૂમ પાડી પોતાના પુત્રને નારાયણ. દીકરાએ તો ન સાંભળ્યું, પરમ પિતાએ સાંભળી લીધું. પાર્ષદોને મોકલ્યા, યમદૂતોને પાર્ષદોની વચ્ચે સંવાદ થયો. અરે આ તો પાપી છે, આને નર્કમાં લઈ જઈશું.
અરે ના, આને ભગવાનનો, પણ ભગવાન ક્યાં દીકરાને અરે કોઈ પણ રીતે અજ્ઞાનાત અથવા જ્ઞાનાત ઉત્તમ શ્લોક નામ યત સંકીર્તિતમ અધમ પુંસો દહે દેતો યથા ભાય કુભાય અનક આલસુ. કોઈ પણ પ્રકારે ભગવાનનું નામ લો તો એ ક્યારે નિષ્ફળ નથી જતું. અગ્નિમાં જાણતા લાકડું નાખો કે અજાણતા પડી જાય, અગ્નિ તો બાળી જ દે છે. એમ ભગવાનનું નામ પણ પાપનો નાશ કરે એવી ચર્ચા આવી છે. આગળ દક્ષ દ્વારા ભગવાનની સ્તુતિ, નારદજીના શ્રાપની કથા આવી, દક્ષ પ્રજાપતિના 60 કન્યાનું વર્ણન આવ્યું, ઇન્દ્ર દ્વારા અપમાન થયું, બૃહસ્પતિએ ગુરુપદ ત્યાગ કર્યો અને ન ગુરો આ એક ગાળ છે, આ નગુરો છે, આનો કોઈ ગુરુ નથી, આ એક અપશબ્દ માનવામાં આવે આપણા સનાતન ધર્મમાં. અને દેવતાઓનું ગુરુપદ બૃહસ્પતિએ ત્યાગી દીધું તો નગુરા થઈ ગયા. એટલે કે રક્ષક ગુરુ જ છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ તમે જુઓ તો બધા ગ્રહોમાં રક્ષા કરનારો કોઈ ગુરુ હોય તો ગ્રહ હોય તો ગુરુ. હવે કોઈ રક્ષા કરનારું જ ન રહ્યું એટલે વિશ્વરૂપને ગુરુ બનાવે અને વિશ્વરૂપે નારાયણ કવચની વિદ્યા આપી. આજે પણ આપણે વૈષ્ણવી પરંપરામાં જ્યારે કોઈ પણ સંકટ રોગ આદિ આવે ત્યારે નારાયણ કવચનો પાઠ કરાય છે. એને ભોજપત્ર એટલે કે જે ભોજપત્ર એટલે કે જે ઝાડની છાલ હોય એ વૃક્ષની એના ઉપર લખીને ધારણ કરવામાં આવે. આ નારાયણ કવચની મહત્તા છે અને એનાથી રક્ષા કરી. પણ એની માં અસુર કુળની હતી એટલે થોડો યજ્ઞનો ભાગ અસુરોને આપી દેતા. ઇન્દ્રને ખબર પડીને શિરચ્છેદ કરી દીધું, બ્રહ્મ હત્યા લાગી, 4 જગ્યાએ વાટી. ત્વષ્ટા વિશ્વરૂપના પિતાને એમ થયું કે મારા પુત્રના વધનો બદલો લઈશ, યજ્ઞમાંથી પુત્ર પ્રગટ કરીશ. યજ્ઞ કર્યો છે અને યજ્ઞમાંથી વિરાટ વૃત્રાસુર પ્રગટ થયો. અને વૃત્રાસુર પ્રગટ થયો પણ યજ્ઞમાં ભૂલ થઈ, ઇન્દ્રને મારનારી જગ્યાએ ઇન્દ્રથી મરે એવો પ્રગટ થયો. ઐરાવત હાથી પર સવાર થઈને ઇન્દ્ર યુદ્ધ લડવા આવ્યા. દધીચી મુનિએ પોતાના અસ્થિના દાન કર્યા. ઘણીવાર લોકો એમ કહે દેહ દાન કરાય કે નહીં. ભાગવતમાં તો આવે છે કે દધીચી મુનિએ પોતાના અસ્થિના દાન કર્યા. અહીંયા અને વજ્ર બનાવ્યું છે. ભગવાનને પ્રવેશ કર્યો જ્યાં મારવા માટે યુદ્ધ માટે આવ્યા. વૃત્રાસુરે ભગવાનને જોયા વજ્રમાં, જેનાથી મૃત્યુ થવાની છે એમાં ભગવાન દેખાયા. અદ્ભુત સ્તુતિ કરી. વૃત્રાસુર ચતુસુખી કિતની બઢિયા, કેટલું સુંદર. વૃત્રાસુર કેવા સુંદર ભાવો. દાસાનું દાસો ભવિતાસ્મિ ભૂય, પ્રભુ આપનો દાસનો દાસ થો. ન નાક પૃષ્ઠમ ન ચપારમેષ્ટમ ન સાર્વભૌમમ ન રસા, મુझे आपके अलावा और कुछ नहीं चाहिए. મારી ઈચ્છા તો આપની છે. અજાત પક્ષા યુવ માતરમ ખગા, એ ચકલીના બચ્ચા હોય એ વાછરડું કેવી માની પ્રતીક્ષા કરતા રહે, હું પણ સદાય આપની પ્રતીક્ષા કરતો રહું. અદ્ભુત સ્તુતિ છે. વૈષ્ણવના ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારેયનું વર્ણન કર્યું છે. વંદન કરીએ. વૃત્રાસુરનો ઉદ્ધાર થયો છે. આગળ ચિત્રકેતુનું આખ્યાન, દિતિ અદિતિના સંતાનોની ઉત્પત્તિ, મરુદગણોની ઉત્પત્તિનું વર્ણન આવ્યું, પુંસવન વિધિનું વર્ણન આવ્યું. ષષ્ઠમ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધનનાથ કી જય. બોલીએ ભાગવત ભગવાન કી જય. સપ્તમ સ્કંદ ઉતિ લીલા. ઉતિવત કર્મ વાસના, સદવાસના, અસદવાસના, મિશ્ર વાસના. 3 પ્રકારની વાસનાઓ છે. એક દેવોની સદવાસના, અસુરોની અસદ, મનુષ્યની મિશ્ર. ભગવાનને ત્યાં ચર્ચા કરતા પ્રશ્ન કર્યો કે ગુરુદેવ આ ભગવાન પક્ષપાતી છે, દેવોની રક્ષા કરે ને અસુરોને મારે તો પક્ષપાતી ન કહેવાય? તો કે આવો જ પ્રશ્ન રાજસુ યજ્ઞ સમયે યુધિષ્ઠિરે કર્યો હતો. એના ઉત્તરમાં પ્રહલાદજીનું આખ્યાન સંભળાવ્યું. જ્યારે હિરણ્યાક્ષને માર્યો, હિરણ્યકશ્યપુને આવ્યો ક્રોધ, મારા ભાઈને માર્યો છે એનો બદલો હું લઈશ. તપ કરવા માટે ગયા, ભયંકર તપ કર્યું. અહીંયા કયાધુ ગર્ભવતી હતા અને ગર્ભવતી હતા નારદજીનો સત્સંગ થયો. ગર્ભમાં સત્સંગ થવાથી જીવ ભગવદી બની ગયો. અહીંયા બ્રહ્માજી પ્રસન્ન થયા, માંગે તે આપું, અમર બની જાઉં. તો કે અમર તો હું નથી તો તને ક્યાંથી બનાવું? તો ચલો એમ કરો, દિવસે ન મરું, રાત્રે ન મરું, ઘરની અંદર ન મરું, બહાર ન મરું, અસુર પશુથી ન મરું, મનુષ્યથી ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, 12 મહિનામાં ન મરું. કહ્યું તથાસ્તુ. અને હવે તો ગામમાં જઈને ઢંઢેરો પીટાવી દીધો. રાજા જ ભગવાન છે, ભજવું હોય તો રાજાનું નામ લો, ભગવાન જેવું કાંઈ નથી. અને પ્રહલાદજીને ભણાવવા માટે અસુર નીતિ શુક્રાચાર્યના શિષ્યોને રાખ્યા છે. ભણાવીને જાય, બધા બાળકો ભેગા થાય અને પ્રભુના નામનું સંકીર્તન કરે. એકવાર પિતાએ બોલાવ્યા, બેટા શું ભણ્યો? પિતાજી, પ્રભુની ભક્તિ 9 પ્રકારની હોય છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. અરે ये सब कौन सिखाता है इसको? असुर नीति ભણાવવાને કહ્યું કે ભગવાનને ભૂલી જા વરના મારી નાખીશ.
પિતાજી મારનારો જીવાડનારો તો ભગવાન છે, તમે કાંઈ કરી શકતા નથી. અચ્છા, હાથીના પગ નીચે કચડાવ્યા, વિષવાળા ભોજન ખવડાવીને પ્રયાસ કર્યો, હોલિકામાં દહન કરવાની કોશિશ કરી, પણ જેને ભગવાન રક્ષક હોય ને કોણ મારી શકે? એકવાર સભામાં બોલાવ્યા, ધગધગતો થાંભલો ગરમ કર્યો છે, પ્રહલાદને ઉભો રાખીને કહ્યું, ક્યાં છે તારો વિષ્ણુ? મારે જોવો છે. પ્રહલાદજી કહે, પ્રશ્ન જ ખોટો છે, એ ક્યાં નથી? અચ્છા, બધે જ છે, થાંભલામાં છે, ભેટ જઈને મારે જોવો છે. પ્રસન્ન થઈ ગયા પ્રહલાદજી, પ્રભુ કૃપા કરજો, પહેલી વાર મારા પિતાને ભગવત દર્શનની ઈચ્છા થઈ છે, એને દર્શન કરાવો. અને એક એક ડગલું ભરતા પ્રહલાદજી આગળ જાય, ગુર્રાટીઓના સોર સંભળાવા લાગ્યા, દેવતાઓ દુંદુભીઓના નાદ કરવા લાગ્યા, પર્વતોના શિખરો તૂટવા લાગ્યા, નદીઓના વહેણ બદલાયા, અંદર ગુર્રાટીઓના જોર જોરથી અવાજ સંભળાય છે, જ્યાં ભેટવા જાય કડક દઈને શોર થયો, બોલો નરસિંહ ભગવાન કી જય. ગુર્રાટીઓ ભરતા નરસિંહ ભગવાન પ્રગટ થયા છે, લાલ લાલ અંગારા જેવી આંખો છે, કેસવાળીઓ ઉડી રહી છે. જોતા જ હિરણ્યકશિપુને આવ્યો ક્રોધ, ગદા લઈને જ્યાં મારવા દોડ્યો, અને ગુર્રાટીઓ ભરતા પરમાત્માએ ગોદમાં લઈ લીધો. ગોદમાં લઈ પરાઠી વાળી ઉંબરા પર પરમાત્મા બિરાજમાન થઈ ગયા. હિરણ્યકશિપુને ગોદમાં સુડાવ્યો, કહ્યું, જો મારી સામે, હું નર નથી, પશુ નથી, નરસિંહ છું. મારા નખને જો, આ અસ્ત્ર શસ્ત્ર નથી, નખ છે. તું ઘરની અંદર નથી, બહાર નથી, ઘરના ઉંબરામાં છું. દિવસ નથી, રાત નથી, સંધ્યાકાળ છે. 12 મહિનામાં 1 મહિનો નથી, અધિક માસ ચાલી રહ્યો છે. એમ કહીને પેટમાં નખ ઘુસાવી ચીરી દીધો છે. અપનો જન પ્રહલાદ ઉબાર્યો, अपनो जन प्रहलाद उबार्यो, अपनो जन प्रहलाद उबार्यो. खंभ भार के प्रगटे नर हरि, हिरण्यकश्यपु नखन विदार्यो, अपनो जन प्रहलाद. ગુર્રાટીઓ ભરતા પરમાત્મા એટલા ક્રોધમાં છે, દેવતાઓને એમ થયું કે ભગવાન જો આટલા ક્રોધમાં રહેશે તો પ્રલય થઈ જશે, કોણ શાંત કરે? લક્ષ્મીજીને કહ્યું, લક્ષ્મીજી તો જોઈને જ ભાગ્યા. દેવતાઓ કહે, પણ સમજાવે કોણ? પ્રહલાદને કહ્યું કે પ્રહલાદ, તારા માટે ભગવાન આવ્યા, તું સમજાવ. અને પ્રહલાદ તો નિર્ભય બની ભગવાનની આગળ 2 હાથ જોડીને ઉભો રહી ગયો. અને પ્રહલાદને જોતા જ ભગવાનની આંખમાં આંસુ આવવા લાગ્યા. નરસિંહ ભગવાનનો ક્રોધ તો ગયો, કરુણાથી ભરાઈ ગયા. ગોદમાં લીધો, પ્રહલાદને બેસાડ નથી. પ્રીતમ પ્રીત હિતે પૈયે, યદ્યપિ સ્નેહ રૂપ ગુણ શીલ સુઘડતા, ઇન બાત ન રીઝઈએ. પ્રીતમ પ્રીત હિતે પૈયે, સ્નેહ સુવાલો કહાનો ન ચાહીએ. બાકી બોલીએ તો પોપટ સુવા, એટલે પોપટ જેવી વાણી છે. પોપટ બોલતો બધું હોય, પણ એને ખબર થોડી હોય. એમ પ્રેમ વગર કરેલું બધું. ભાગવત કે શબ્દો મેં કહું તો શ્રમ એવ હી કેવલમ. કાંઈ પણ પુરુષાર્થ કરી જો ભક્તિ પ્રગટ ન થઈ તો એ શ્રમ જ છે, वो केवल परिश्रम है. यूं भागवत समझाते हैं. આગળ માનવ ધર્મ, વર્ણ ધર્મ, સ્ત્રી ધર્મની કથા આવી અને સપ્તમ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન नाथ की जय. અષ્ટમ સ્કંદ મન્વંતર લીલા. કાલ ગણના છે ને કે હિન્દુ પ્રમાણેની. એમ મન્વંતરમાં મનુપુત્ર, ઇન્દ્ર, દેવ, સપ્તર્ષિ, ભગવદ અવતાર, આટલી વસ્તુ હોય મન્વંતરમાં. અહીંયા જે કથા આવી, ગજેન્દ્ર મોક્ષની કથા. ગજેન્દ્ર ત્રિકૂટ પર્વતની નીચે વન છે, એમાં રહે છે. અનેક પત્નીઓ, અનેક બાળકો, મોટો પરિવાર છે. અને જીવનમાં જ્યારે બધું સારું ચાલતું હોય ને, ત્યારે માણસને ભાન ન રહે કે ક્યારે સમય બદલાય, ક્યારે મૃત્યુ પણ આવીને ઊભું રહેશે, ક્યારેક રોગ આવીને ઊભા રહેશે, ક્યારેક કોઈ સંકટ આવીને ઊભું રહેશે. એટલે સુખના દિવસોમાં વધારે સાવધાન રહેવું. કારણ કે ઘણી વાર એમ થાય, હમણાં તો બધું બરાબર ચાલે છે ને, હમણાં મંદિરે જઈને શું કરવાનું? તો ભગવાન કે મારે તો તને બોલાવો છે, તો દિવસ ફેરવું. કારણ કે ભગવાનને તેમ થાય, મારે તો ભક્ત જોઈએ છે, અને સુખમાં નહીં આવે તો દુઃખની કાંકરી મારીને બોલાવું. મૂળ વાત એ છે. એક શિષ્યને ગુરુદેવ ઝાડ પર ચડતા શીખવાડતા હતા, અને ચડતો જાય કાંઈ ના બોલ્યા. નીચે ઉતરવાનો, જો બરાબર પકડજો, બરાબર આંટી મારજો, બરાબર હાથની પકડ રાખજો. 10 વાર ટોકી દીધો.
તો નીચે ઉતરીને પેલા શિષ્ય કહ્યું, ગુરુદેવ ચઢવું અઘરું હતું, ઉતરવું તો સાવ સહેલું હતું. ચડતા સમયે તો કાંઈ બોલ્યા નહીં, ઉતરતા સમયે 10 વાર મને ટોકી દીધો. ગુરુદેવે કહ્યું, જ્યારે સહેલું હોય ને ત્યારે જ સરકી જવાનો ડર હોય. કારણ કે અઘરું હતું ત્યારે તું તો પોતે સાવધાન હતો, ત્યારે તો તે પોતે આંટી બરાબર મારી હતી. સહેલું લાગે ત્યારે જ સરકી જવાની સંભાવના હોય. સુખ હોય ને ત્યારે જ સરકવાની સંભાવના વધારે હોય છે. એટલે એવા સમયે સત્કર્મો કરતા રહેવું, ભક્તિ કરતા રહેવું, જેથી સરકી ન જવાય. દુઃખના સમયે તો કોઈ નહીં કહે ને તો હે શ્રીનાથજી બાબા રક્ષા કરો, મંગલમુખી સદા સુખી કોણે કહ્યું? આ તો આપણે બોલીએ છીએ. ઠાકોરજી કે આ તો તે બનાવેલું છે, મેં ક્યાંય નથી લખ્યું. આપ તો દુઃખના હરતા છો. ભગવાનને એના ગુણો યાદ અપાઈએ કે આપ દયાળુ છો ને આપ કૃપા. પ્રભુ કે મને બધી ખબર છે, તું ભણીને આવ. ભગવાન કેવો હોય મને ખબર છે, જીવ કેવો હોય તારે શીખવાની જરૂર છે. મૂળ વાત એ છે કે સુખમાં ભજન કરતા તો સુખ મેં સુમિરન જો કરે તો દુઃખ કાહે કો હોય. જો સુખમાં યાદ કરો તો દુઃખ આવે જ શા માટે? અહીંયા જ્યારે ત્રિકૂટ પર્વત નીચે ગજેન્દ્ર રહે છે, સરોવરમાં સ્નાન કરવા ગયો. અનેક પત્નીઓ, અનેક બાળકો, બધા આનંદ કરી રહ્યા છે. પણ જીવન છે ને એ સીધી રેખાની જેમ નથી જતું. ક્યારે ટર્ન આવે કોને ખબર? ઝાડની ડાળીઓ કેવી ઉગે કોને ખબર? જીવનની ગતિ કંઈક જુદી જ હોય છે. ભગવાનને આ બે વાત માણસ કરે ને ત્યારે બહુ હસવું આવે. જ્યારે માણસ એમ કે મેં મારા ફ્યુચરનું બધું પ્લાન કરી રાખ્યું છે, એટલે ભગવાન એટલા જોરથી હશે, આ તારું પ્લાનિંગ છે, મારું તો સાવ જુદું છે. અને બીજું જ્યારે માણસ મારે કોઈની જરૂર નથી, હું બધું મારું કરી લઈશ. ભગવાન કે તું નહીં રહે ને ત્યારે 4ની જરૂર પડવાની છે. અને માણસ વગર ક્યાં ચાલવાનું છે? ઘરના લોકોને ઝઘડીશ તો બહાર ફ્રેન્ડ સર્કલ ગોતીશ. માણસને માણસ વગર ક્યાં જવાનું છે? તો અહીંયા જ્યારે સંસાર સરોવરમાં સ્નાન કરી રહ્યો છે આ જીવાત્મા, અને ગ્રાહે પગ પકડ્યો, ખેંચવા લાગ્યો. સ્વજનો ભાગ્યા, દોડ્યા. કેમ કે માણસ મદદ કરો હોસ્પિટલ સુધી આવે, ઉપર સુધી થોડી કોઈ આવે. ધનાની ભૂમૌ પસ્વશ્ચ ગોષ્ઠે ભાર્યાગૃદ્વારી જના સ્મશાને દેહ ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એક. પરલોક માર્ગે તો કરેલા કર્મો જ ભેગા આવતા હોય છે, એ જ સાથે આવે છે. અને અહીંયા ગ્રાહે પગ પકડ્યો, બધા ભાગ્યા. ડૂબવા લાગ્યો ગજેન્દ્ર. હરી યાદ આવે, પણ નક્કી કર્યું ભગવાનને પોકારું તો છું, પ્રણામ તો કરું છું, ભેટ શું ધરું? જે બ્રહ્માજીનું સર્જન ન હોય, ભગવાનનું સર્જન હોય, એ હું ભેટ ધરું. એટલે કમળ દેખાયું. કારણ કે કમળ છે ને બ્રહ્માજીનું સર્જન નથી. કારણ કે ભગવાનના નાભીમાંથી પહેલા કમળ ઉગે છે, પછી બ્રહ્માજી પ્રગટ થાય છે. એટલે કમળ પછીની જેટલી સૃષ્ટિ છે બ્રહ્માજીએ રચી છે, પણ કમળ ભગવાનનું સર્જન છે. એટલે કમળ તોડ્યું. હે હરી, હે ગોવિંદ, હે ગોપાલ, હે ગોવિંદ રાખો શરણ. अब तो जीवन हारे, अब तो जीवन हारे. हे બોલ્યા ત્યાં તો ગરુડ પર ભગવાન સવાર થઈ ગયા. રી બોલ્યા ત્યાં તો સુદર્શન છોડી ગ્રહનો ઉદ્ધાર કર્યો. બોલાવે હાથીએ, કૃપા કરી ગ્રહ પર. કારણ કે હાથીદાસ ચરણ પકડ્યા એ દાસાનું દાસ, તો પહેલી કૃપા દાસાનું દાસ પર કરી. સુંદર ગજેન્દ્ર સ્તુતિ કરી છે. આગળ સમુદ્ર મંથનની કથા આવી, અને ભગવાને દેવો દાનવોને ભેગા કરીને સમુદ્ર મંથન કરવાનું કહ્યું. વાસુકી નાગને દોરડું બનાવ્યું, મંદરાચલ પર્વતને રહી બનાવી. મંથન કરવા જાય ને તો પર્વત નીચે જવા લાગ્યો. બોલો કચ્છપ ભગવાન કી જય. કચ્છપ ભગવાન બને આધાર આપ્યો. સમુદ્ર મંથન શરૂ થયું. અનેક રત્નો નીકળ્યા. સૌથી પહેલા કાલકૂટ વિષ નીકળ્યું, મહાદેવજી પાન કરી ગયા. કામધેનુ ઋષિઓ લઈ ગયા, ઉચ્ચ સેવા ગઢો બલિરાજા લઈ ગયા, ઐરાવત આદિ ઇન્દ્ર લઈ ગયા, કૌસ્તુભ મણિ પ્રભુએ ધારણ કર્યું, કલ્પવૃક્ષ સ્વર્ગમાં ગયું, વારુણી અસુરો લઈ ગયા, લક્ષ્મીજી પ્રગટ થયા. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. અને અમૃતનો કળશ લઈ બોલો ધનવંતરી ભગવાન કી અને સુંદરીનું રૂપ ધારણ કરી બોલો મોહિની ભગવાન કી જય.
અમૃતનું પાન કરાવવા લાગ્યા. દેવોને કરાવે ને સૂર્યચંદ્રની વચ્ચે રાહુ ગોઠવાઈ ગયો. સુદર્શન છોડી શિરચ્છેદ કર્યો. રાહુ અને કેતુ બે બને. અહીંયા દેવાસુર સંગ્રામ થયો, દેવોનું રાજ્ય થયું. શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા છે. ફરી અસુરને પ્રગટ કર્યા, ચઢાઈ કરી, દેવો ભાગ્યા, પર્વતોની ગુફામાં સંતાઈ ગયા. માતા દુખી છે. દેવોની માં દિતિ અને અદિતિ બે માતાઓ છે અને અહીંયા દુખી જોયા અને કશ્યપજીને કહ્યું કંઈક ઉપાય બતાવો કે મારા પુત્રોને ફરી સ્વર્ગની પ્રાપ્તિ થાય. પયોવ્રત વિધિ બતાવી છે. ભાદરવા માસની દ્વાદશીમાં બોલો વામન ભગવાન કી જય. વામન ભગવાનનું પ્રાગટ્ય થયું છે અને બધા દેવોએ ઉપહાર આપ્યા. કોઈ કમંડલ, કોઈ મુંજી, કોઈ મેખલા, કોઈ દંડ, કોઈ છત્ર. અને ભગવાન ચાલ્યા ભૃગુકચ્છ, ભરૂચ. ત્યાં બલિરાજાનો યજ્ઞ ચાલી રહ્યો છે અને ત્યાં વામન ભગવાનને આવતા જોયા. સ્વાગતમ તે નમસ્તુભ્યમ બ્રહ્મન કિમ કરવામે. અરે પધારો પધારો મહાત્મન. જાણે એમ લાગ્યું જાણે સૂર્ય નારાયણ પોતે બ્રાહ્મણનું રૂપ લઈને પધાર્યા છે. બધા ઊભા થઈ ગયા. પધારો મહારાજ પધારો. બલિરાજા સ્વાગત કરે છે અને કહું આપ માંગો તે આપું. આપ કહો તો ગામ લખી આપું, ગાયો આપું, વિવાહ કરાવું, સોનાની મોરો આપું. અમે તો સંતોષી બ્રાહ્મણ છીએ, 3 ડગલા ભૂમિ આપ. અરે છો નાના અને વાતે નાની કરો છો. મારી પાસે એકવાર માંગે અને પછી પોતે દાતા બની જાય ને બીજે ક્યાંય માંગવું ન પડે. અરે કહ્યું એટલું કર ને તો હું આગળ ચાલ્યો. અરે લાવ સંકલ્પ કરું. જ્યાં સંકલ્પ કરવા જાય શુક્રાચાર્ય દોડ્યા. અરે ઉભો રે ઉભો રે ઉભો રે ઉભો રે. અરે આ તો ભગવાન છે, તારું બધું લઈ જશે. અરે તો મારા જેવો ભાગ્યશાળી કોણ? આખી દુનિયા જેના આગળ હાથ ફેલાવે એ મારા આંગણે હાથ ફેલાવીને ઊભો છે. અને લેવાના અવસર ક્યારે ચૂક્યો નથી તો આપવાનો મોકોય મારે ચૂકવો નથી. જીવનમાં જ્યારે લેવાનો અવસર આવે છે ને ત્યારે આપણે ચૂકતા નથી હોતા. મળે છે તો લઈ લો ને એમ થાય. પણ જ્યારે આપવાનો અવસર આવે ત્યારે 100 વાર વિચારીએ, પેલો ઠેકાણે તો વાપરશે ને, પેલો આમ તો કરશે ને, પેલો આમ તો કરશે. તને આપતા સામેવાળાએ વિચારેલું? મૂળ વાત, જ્યારે આપવાનો અવસર આવે ત્યારે આગળ આવીને આપો. અને જ્યારે સંકલ્પ કર્યો, શુક્રાચાર્ય રોક્યા. જીવનમાં ઘણા આવા શુક્રાચાર્યો ફરે છે. અરે દાન આપવાની શું જરૂર છે? અરે આની શું જરૂર છે? આની શું જરૂર છે? અરે તારી દુનિયામાં શું જરૂર છે એમ કહેવું જોઈએ. તું ન હોત તો ચાલી જાત. ઘણા લોકો, કોઈને સત્કર્મ તમે કરી ન શકો તો વાંધો નહીં, પણ કોઈને પુણ્ય કરતા રોકો ને પાપ છે. કોઈને સેવા કરતા રોકો એ અપરાધ છે. કોઈને સત્કર્મ કરતા રોકો એ દોષ છે. અને એટલા માટે કોઈને પુણ્ય કરતા નહીં રોકવા. શુક્રાચાર્ય રોક્યા છે. કહ્યું કે ભગવાન છે તો બધું આપીને સનાત થઈ જવું. સંકલ્પ કર્યો અને વામનમાંથી ભગવાન વિરાટ બન્યા. અને વિરાટ બન્યા 2 ડગલામાં. તો પહેલું ડગલું કહ્યું બ્રહ્મલોક, સ્નાન કરાવ્યા ચરણને ગંગાજી કમંડળમાં. બીજું ડગલું વામન ભગવાનનું પડ્યું ચરણાટ પર્વત પર. એને ચરણાદ્રી પર્વત કહીએ, ગુસાઈજીનું પ્રાગટ્ય સ્થાન. ત્યાં આજે પણ ચરણની છાપ છે. આ 3 ભાઈઓ છે, કામદગીરી, ચરણાદ્રી અને ગિરિરાજ બાવા. આ ત્રણેયને ભગવાનના ચરણારવિંદની પ્રાપ્તિ છે. કાંતાનાથ પર્વત ભગવાન રામના ચરણ, ગિરિરાજ બાવા ઠાકોરજીના ચરણ અને ચરણાદ્રી અને વામન ભગવાનના ચરણ. તો ચરણોના સ્પર્શ થયા છે. 2 ડગલામાં તો બધું માપી લીધું. બાંધ્યા બલિરાજાને. વાત તો 3ની હતી. દાતા અને દાન 2 જુદા કહેવાય, એક ના કહેવાય. દાતા આપનારો છે, દાન વસ્તુ છે. એટલે વામન ભગવાનને કહ્યું 3 ડગલાની વાત હતી ને, 2માં તો બધું લઈ લીધું. ત્રીજું શું? તો મસ્તક ઝુકાવીને કહ્યું ત્રીજું ડગલું મારા માથે પધરાવો. કારણ કે દાનથી દાતા જુદો કહેવાય. અને 2 ડગલામાં સર્વનું સમર્પણ, 3જા ડગલામાં સ્વનું સમર્પણ, 3 ડગલામાં સર્વસ્વનું સમર્પણ કરી દીધું. સૂતલ લોકનું રાજ્ય આપ્યું. ભગવાન દ્વારપાલ બન્યા. અને દ્વારપાલ બન્યા. અહીંયા લક્ષ્મીજી રાહ જુએ વૈકુંઠમાં. આટલા સમયથી ગયા છે, ગયા ક્યાં, પાછા જ નથી આવતા. નારદજીએ કહ્યું એમને તો બહુ સારી જોબ મળી ગઈ છે. કઈ જોબ? તો કે તો બલિરાજાના અસ્કારી બની ગયા છે, ત્યાં ચોકીદાર બની ગયા છે. તો રાહ જોઈ રહ્યા તે બધાની રક્ષા કરે છે. અને રક્ષાબંધનનો દિવસ આવ્યો. હાથમાં થાળી લીધી, કુંકુ લીધું, અક્ષત લીધું, મીઠાઈ લીધી, રાખડી લીધી. લક્ષ્મીજી આવ્યા. નારદજીને કે આગળ ચાલો. અને બલિરાજાના મહેલમાં હટો 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 કરતા લક્ષ્મીજી ગયા. મોઢામાં નાખ્યો પેડો, બાંધ્યું રક્ષા, કર્યું તિલક. આજથી તું મારો ભાઈ. બલિરાજાને થયું અચાનક બહેન ક્યાંથી પ્રગટ થયા? પણ ચલો બાંધ્યું છે તો ઠીક છે. તમને આ બદલામાં આપવું શું? બલિરાજા આપણે રાખડી બાંધી. લક્ષ્મીજી કે તમારા અસ્કારી સિવાય બીજું કાંઈ નથી જોઈતું, એને છૂટો કરો.
તો વૈકુંઠ ભરાય મારું. અને ઠાકોરજીએ એ મુક્ત કર્યા છે. યે ન બધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલ, એ શ્લોક બોલાય ને ભૂદેવો જ્યારે નાડા ચડી કે રક્ષા બાંધતા હોય ત્યારે આ શ્લોક બોલવામાં આવે છે. તો અહીંયા આગળ સત્યવત રાજા મત્સ્ય અવતારની કથા આવી. કૃતમાલા નદીના કિનારે ઊભા છે, હાથમાં અંજલિ ભરી તો માછલું આવ્યું, કુંડામાં મૂક્યું તો કુંડું જેટલું, મોટા પાત્રમાં મોટું, દરિયામાં દરિયા જેટલું થઈ ગયું. પૂછ્યું તમે છો કોણ? બોલો મત્સ્ય ભગવાન કી જય. અને કહ્યું પ્રલયકાલ આવશે, હું આવીશ, નાવમાં બધું મૂકી લેજે, વેદોની રક્ષા કરજે. જેમ કહ્યું એમ કર્યું. અને અહીંયા વામવત્સ ભગવાનના અવતારની કથા આવી. અષ્ટમસ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. નવમસ્કંદ ઈશાનું કથા ભક્તોના ચરિત્ર છે. સદ્યુમ્નની કથા, નભગના પુત્ર નાભાગની કથા આવી. અંબરીશ રાજાની, હરિશ્ચંદ્રની કથા આવી. સગર ચરિત ભગીરથ રાજાએ પોતાના પૂર્વજોનો ઉદ્ધાર કરવા ગંગાજીનું અવતરણ કર્યું. અને ગંગાજીનું અવતરણ કર્યું. ગંગાજી પૂર જોશમાં આવી રહ્યા અને આગળ આગળ આગે આગે ભાજ્યો જાય ભગીરથ કો રથ ઓર પાછે પાછે આત હૈ રંગ ભરી ગંગા. અને ગંગાજી પ્રવાહમાં આવી રહ્યા છે. અને કે મારો પ્રવાહ કોણ ઝીલશે? આટલો પ્રવાહ કે મહાદેવજી કે હું ઝીલ. અને ગંગાજી તો સમાઈ ગયા. એક લટ કાઢીને એમાંથી ગંગાજીનો પ્રવાહ નીકળે છે.